પ્રમુખ સાહેબ મહારાજને મેં કહ્યું કે મારે નોકરી નથી કરી, મારે દિલ્હી સેવામાં જવું છે, હવે દીકરા પહેણાયા એટલે મારી જવાબદારી નથી. તો મને પ્રમુખ સાહેબ મહારાજે શું જવાબ આપ્યો કે છોકરા પહેણાયા એટલે કે આપણી જવાબદારી પતી જાય કે તું સંસારમાં છે એટલે નોકરી કરજે, સેવા કરજે, નામ થશે, પ્રગતિ થશે તારી, એવું બોલેલા, આશીર્વાદ આલેલા. એ તો મારા બાપા એવું કહેતા હતા કે મારો ગોપાલ ના સુધરે એમ, એવું બોલેલા જાહેરમાં. અને આ બાપા મળ્યા અને મારું જીવન બદલ્યું. આ સંતો કેમ આવું કામ કરે? એટલે કે ભાઈ તમને ખબર નહીં, આ સંતો તો બધા એજ્યુકેટેડ છે, કે વેલ સેટ, કોઈ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, એનઆરઆઈ બધા, અને સારા ઘરના પાછા. એવું નથી કે ના મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. આ કે બધા બહુ ભણેલા છે, વેલ સેટ, MBBS છે, PhD થયેલી, ને આ બધા કે ડિગ્રી હોલ્ડર ને M.Tech BTech એવા છે કે બધા. મેં કહ્યું એવું? પણ કે આ લોકોની કે ટ્રેનિંગ હોય, 15 દિવસે સાધુ થવાની 5 વર્ષની ટ્રેનિંગ હોય, પછી જ સાધુ બની શકે. એ જાદુગર કેલાલ છે, કેલાલ જાદુગર, તમે નામ સાંભળ્યું હશે. એ બહુ મહાન હતા જાદુગર, અને એમને પોતે એક ગુટકા કંપનીએ ઓફર આપેલી કે તમે આ કરો. તેમને કંઈક એ વખતે જમાનામાં 25 લાખની ઓફર કરી. પછી એમણે ના પાડી, તો કે 50 લાખ આપીએ. તો કે ના. તો કે કેમ ના? કે મેં એકવાર પ્રમુખ સાહેબ મહારાજના દર્શન કરવા ગયેલો ને, ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે મને કહેલું કે જીવનમાં તમે સારા જાદુ કરો છો, ફેલ બધા બરોબર, પણ કે કોઈ દિવસ કે આની ના કરતા. અને ત્યારથી એ પોતે તો જીવનમાં વ્યસન કરેલું જ નહીં. એલ્કોહોલિઝમ, નોન એડિક્શન સેન્ટર્સ વિશે થોડું જાણતો હતો, અને ત્યારે મારા સામે એક લોકગીત આવ્યું, ગુજરાતી લોકગીત, અને એના બોલ કંઈક આવા હતા કે દારૂ એ કાયમ દુઃખ દેનારું ને 2 ઘડીની મોજ, દારૂ એ કાયમ દુઃખ દેનારું ને 2 ઘડીની મોજ, મોજ લેવામાં કંઈક મરાણાને કજિયા થાતા રોજ, દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને દુઃખ ના દેજો. આપણા પૂર્વજો, આપણા પુરખાએ કેટલી સરળ ભાષામાં એક લોક ગીત દ્વારા આપણને આ સમજાવ્યું છે કે કઈ રીતે દારૂથી દૂર રહેવું અને એની અસર શું થાય છે આપણા જીવનમાં. આજના આપણા ગેસ્ટ કંઈક એવા જ છે. એમણે પોતાના જીવનમાં 27 વર્ષ વ્યસન કર્યું છે, અને 27 વર્ષ પછી એમના જીવનમાં એવી ઘટના ઘટી જેના કારણે એમને રાતોરાત વ્યસન છોડી દીધું, અને એવું પ્રણ લીધું કે હું મારા જીવન દરમિયાન 1 લાખ લોકોને વ્યસનથી મુક્તિ અપાઈશ. અને એક દિવસના 5 લોકોને વ્યસનથી મુક્તિ અપાવે છે, ખાલી એમના સાથે સંવાદ કરીને. તો બહુ ઇન્ટરેસ્ટિંગ કન્વર્ઝેશન રહ્યું, મને ખૂબ જ મજા આવી. તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગે છે. આભાર. મનોમંથનના આ જ્ઞાન મંદિરમાં તમારું સ્વાગત છે. એક એવો વ્યક્તિ, કે પછી હું એવું વ્યક્તિત્વ કહું તો અતિશયોક્તિ નહીં લાગે, પણ એક એવો વ્યક્તિ કે જે વર્ષ સુધી વ્યસનમાં હતો. પછી એને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા, એમના સાથે વાર્તાલાપ થયો, અને પછી એ વ્યક્તિએ એવું પ્રણ લીધું કે હવે હું તો વ્યસન નહીં જ કરું, પણ હું એવું ધ્યાન રાખીશ કે બીજાને પણ હું ના થવા દઉં, અને જેટલા પણ વ્યસનીઓ છે હું એમને કોશિશ કરીશ કે એમનું વ્યસનથી હું મુક્તિ આપું. આ વાત તો આપણે કરવાની છે, પણ એના પહેલાં મારે જાણવું છે કે જેમ કે મેં ક્યારે વ્યસન કર્યું નથી, તો મને આ વસ્તુનો ખ્યાલ નથી કે વ્યસનનો પગ પસારો એક વ્યક્તિના જીવનમાં કેવા માહોલમાં થતો હોય છે. એના જીવનમાં એવા શું સંજોગો બને છે? એવું બની શકે કે એના મિત્રો એવા હોય, એના સાગરીતો એવા હોય. આજકાલ તો સોશિયલ મીડિયાના કારણે બી થતું, ફિલ્મોના કારણે થતું હોય છે. મારે એ જાણવું છે કે તમારા જીવનમાં એવો શું સમય હતો, એવો શું નબળો સમય હતો, આપણે એવું કહી શકીએ, જ્યારે તમારા જીવનમાં વ્યસનની તમે શરૂઆત કરી. ત્યાંથી આપણે શરૂ કરીએ. એકચ્યુઅલી મારું બાળપણ છે ને કલોલ નજીક શેરસા ગામમાં થયેલું. બરાબર. એટલે મારો ત્યાં અભ્યાસ ત્યાં જ થયેલો. પણ બાળપણથી જ મારા ખરાબ મિત્રોની સોબત, અને ઠાકોર જે કહેવાય છે ઠાકોર, એટલે ઠાકોર પહેલાં તો, અત્યારે તો હાલ ઉજળી કોમમાં બધી બગડી છે, અને આ નીચલી કોમ સુધરી ગઈ કહી શકીએ તો. પણ એ વખતના જમાનામાં ઠાકોરને આ બધી કોમ હતી, એ લોકોમાં વ્યસન વધારે હતું. તો મારા મિત્રો ઠાકોર ને એ બધા વધારે પડતા હતા. અને ફિલ્મોનો મને બહુ શોખ, એટલે ફિલ્મો અને વ્યસન, એટલે નાનપણથી જ સંગ એવો રંગ લાગ્યો. એટલે મિત્રોને ખરાબ સોબત. પિતાજી તો જિંદગીમાં કોઈ વાર મારા મોટા ભાઈએ કે પિતાજીએ વ્યસન નહોતું કરેલું, પણ નાનપણથી જે ખરાબ મિત્રોની સોબત ને ખરાબ જે અસરો થાય, તો એના કારણે હું પોતે વ્યસની થઈ ગયો નાનપણથી. લગભગ એ વખતે મારી ઉંમર હશે 14-15 વર્ષની, તારથી હું બીડી પીતો હતો ને મસાલા ખાવું ને આ બધું વ્યસન.
અને મારું બાળપણથી જ લગભગ 1980થી 2007 27 વર્ષનું જીવન વ્યસનવાળું હતું. હવે તમે એ જણાવવામાં તમને જો વાંધો ના આવે તો તમે જણાવશો કે તમે કયા કયા પ્રકારના વ્યસન કરેલા છે જીવનમાં? નાનપણથી જ મેં દારૂ પીધેલો. અને જે દેશી દારૂ કે ને મારા મિત્રો બધા ઠાકોર લોકો ગાળે દેશી દારૂ, પછી મસાલા, પછી જે વડીલ બધા અત્યારે દાદા લોકો હોય ને બધા બીડી બહુ પીવે ગામડામાં, તે બીડીના જે પીને ફેંકી દે ને, અને એ જે ઠૂંઠા હોય એ નાનપણથી હું એ ઠૂંઠા વેણી પીતો હતો. મતલબ એટલે દારૂ, મસાલા, સિગરેટ અને બીડીને આ બધું નાનપણથી જ બધા આ પ્રકારના વ્યસન હું કરેલો. પછી જેમ જેમ પછી નોકરી લાગ્યું એટલે પછી બીજું બધું માંસાહાર ને એ બધું વ્યસન આવી ગયું. એટલે મૂળ તો વ્યસન દરેક પ્રકારના મેં કરેલા. ઇવન ભાંગ બી પીધેલી ને આ બધું ગાંધો ને. એટલે બાળપણમાં જ્યારે તમે વ્યસને તમારા જીવનનો પગ પસારો કર્યો ત્યારે તમારા પિતાને કે તમારા પરિવારને ખ્યાલ હતો કે તમે આ શરૂઆત થઈ ગઈ છે તમારા જીવન? પિતાજીને ખ્યાલ એટલો હતો કે મારો છોકરો આડી લાઈનમાં છે ને ખરાબ મિત્રોની સોબત છે ને, અને એટલે ઝઘડા લઈને આવું ઘરે, એટલે પિતાજીને નાનપણથી જ ખબર. એટલે પિતાજીને એવું થયું કે આને નાનપણથી જ જો ખીલે વળગાડીએ અને નાનપણમાં એના મેરેજ કરી દઈએ તો કદાચ કે આ સુધરી જાય. એટલે મારા નાનપણથી જ 16-17 વર્ષની ઉંમરે મારા મેરેજ લગ્ન થઈ ગયા. પણ તો બી જે હું ના સુધર્યો તો ના સુધર્યો. એટલે તમારા જે પત્ની હતા એમને ખ્યાલ હતો કે તમે વ્યસન કરો છો? ના, એ વખત એમને નહોતો ખ્યાલ, પણ જેમ જેમ મેરેજ થયા અને પછી ખબર પડી તો એના જોડેથી પૈસા લઈને વ્યસન કરી આવું. તો એમને તમને રોક્યા પણ હશે ને કે આવું ના કહેતા તો ના કરાય, પણ તો બી હું મારા પિતાજીનું ના માનું, મારા મિસિસનું ના માનું, કોઈનું ના માનું. અને ઘણી વાર બોલે તો હું ઘર છોડીને જતો રહું, એમ કરતો હતો. અને એ આ વસ્તુ જે પ્રમુખ સ્વામી મહારાજની તમે કીધી કે તમારી મુલાકાત એમના સાથેથી, એ ઘણા વર્ષો પછી થઈ હશે? એ એકચ્યુઅલી 2007માં હું દિવાળીના સમયમાં સૌરાષ્ટ્રની યાત્રા જવાનો હતો, હું ને મારો ફ્રેન્ડ. તો એ મારા ફ્રેન્ડના શાળા ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં હતા. એટલે મેં એને એટલું મને ખબર હતી નાનપણમાં કે સ્વામિનારાયણ મંદિરમાં રહેવાની જમવાની વ્યવસ્થાને સારું હોય. એટલે મેં એના મારા ફ્રેન્ડને કહ્યું, મેં કહું તારા શાળાને કેમ, મેં કહું ચિઠ્ઠી લખાઈ લે. તો સૌરાષ્ટ્રમાં તો મેક્સિમમ બધા મંદિરો છે, જુનાગઢ છે, આ તે સારંગપુર, ગોંડલ. તો મેં કહું દર્શન બધે મફત રહેવાની સગવડ થઈ જાય અને જમવાની વ્યવસ્થા થઈ જાય. તો પહેલી જ મતલબ અમારી મુલાકાત સારંગપુર, ત્યાં હનુમાનજીના દર્શન કરવા ગયો. હું તો બિલો સ્વામિનારાયણમાં માનું જ નહીં. મને તેમ હતું કે નોકરી કરવી તો સરકારી, ને આ જે બાવા બધા બને ને સ્વામિનારાયણના, એ તો એસી ગાડી કરે ને લાડવા ખાય ને આવું બધું. મતલબ અચ્છા, પહેલાં તમે માનતા નહોતા? હા, પહેલાં નહોતો માનતો. પણ એ દિવસે સવારમાં દેવડી દિવાળીનો દિવસ હતો. સવારે 5-6 વાગે મને કેવું છે, બુધાલાલ એ વખતે ચાલતી હતી. એ બુધાલાલ હું ખાઉં ને, સવારમાં ઉઠીને તરત બુધાલાલ ખાવા જઈએ. તો 5 વાગે બુધાલાલ હું ખાતો હતો ને ત્યાં સંતોને મેં સફાઈ કરતા જોયા, ઝાડુ મારતા મંદિરમાં. તો મંદિરનું જે ચોગાન હતું ને ત્યાં, તો મને થયું કે આ લોકો સ્વામિનારાયણના સંતો આવું બધું કામ કરે. મેં આટલા મોટા કેમ્પસમાં કોઈ સ્વીપર નહીં હોય. તો એક વડીલ કાકા હતા ટોપીવાળા, ધોતિયાવાળા, એમને પૂછ્યું જસ્ટ, મેં આ સંતો કેમ આવું કામ કરે? એટલે કે ભાઈ તમને ખબર નહીં, આ સંતો તો બધા એજ્યુકેટેડ છે, કે વેલ સેટ, કોઈ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, NRI બધા, અને સારા ઘરના પાછા. એવું નથી કે ના મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. આ કે બધા બહુ ભણેલા છે, વેલ સેટ, MBBS છે, PhD થયેલી ને આ બધા કે ડિગ્રી હોલ્ડર ને M.Tech BTech એવા છે કે બધા. મેં કહ્યું એવું? પણ કે આ લોકોની કે ટ્રેનિંગ હોય, 15 દિવસે સાધુ થવાની 5 વર્ષની ટ્રેનિંગ હોય, પછી જ સાધુ બની શકે. મને એવું હતું જ નહીં. મને એમ કે ના મળ્યું ખાવાનું થઈ ગયા બાવા બધા. કોઈ ટ્રેનિંગ બેનિંગ એવું મને ખબર જ નથી. પણ એ વખતે મેં જાણ્યું કે સાધુ થવા માટે બી ટ્રેનિંગ જરૂરી છે. તપસ્યા કરવી જોઈએ? ના, ટ્રેનિંગ સેન્ટર હોય. અચ્છા, ઓકે. 15 દિવસે ઝાડુ મરાવે, ટોયલેટ સાફ કરાવે, પછી ફૂલ વાડીમાંથી ફૂલ તોડીને ભગવાનના હાર બનાવે. સવારે 4 વાગે ઉઠવાનું આ લોકોને, સાધુ બને ને. અને પછી પાછું મહિનાના 7 નિજરા ઉપવાસ કરવાના. આવું બધું ટ્રેનિંગમાં હોય. પછી ગામડે ગામડે તમારે પ્રવચન કરવા જવાનું. પછી સંગીતની તાલીમ, બધી તાલીમ મતલબ લેવી પડે. એક સાધુ થવું હોય પછી એના મા બાપ જોડે સંબંધ કટ થઈ જાય સાધુ થાય એટલે. એ લોકો મોબાઈલ યુઝ ના કરી શકે, એવું બધું. તો મેં બધું જોયું સંત તાલીમ કેન્દ્ર. અને બસ એ દિવસે પ્રમુખ સ્વામી મારા ત્યાં હતા સારંગપુરમાં.
અને એમની ને મારી દ્રષ્ટિ એક થઈ, આંખો મળી. પછી ખબર નહીં એ દિવસથી મને રોજના 15 જે માવા ખાતો હતો, સિગરેટ ડ્રિંક્સ કરતો હતો, બીજા દિવસથી મારે બધું એ થઈ ગયું, જાતે છૂટી ગયું. હા એ દિવસથી જ. પછી બસ એ દિવસથી જ ત્યારથી પછી આમ આખો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો મારા જીવનનો. કેમ ટર્નિંગ પોઈન્ટ? તો જીવનમાં આધ્યાત્મિકતા તરફ પડી ગયો. પહેલાં મને એવું હતું કે મનુષ્ય જીવન ભગવાને આલ્યું છે તો ખાઓ પીઓ મોજ કરો. અહીંથી મૂવી જોવા માટે બોમ્બે જતો હતો, એટલો તો મને એ હતો મતલબ. અને કપડાનો શોખ ને આ બધું ટોટલી. અને આખું આધ્યાત્મિકતા તરફ પડી ગયો. ત્યારથી ડેલી મંદિર જાઉં. પછી 2016માં આ થયું ત્યારે તમારી ઉંમર શું હતી? એ વખતે મારી ઉંમર હશે લગભગ જુઓ ને 2007માં, એટલે અત્યારે 2024, એટલે 60 મારા પૂરા થયા. લગભગ મારી ઉંમર હશે 2007માં, એટલે 43 વર્ષ હા 43 વર્ષની આસપાસ મારા જીવનમાં. લગભગ મેં મારી જિંદગીના લગભગ 80-90 લાખ રૂપિયા તો મેં વ્યસન પાછળ વાપરેલા. હા. એટલે તમે જેમ કીધું એ મુજબ તમારું કોઈ વાર્તાલાપ નથી થયો, તમારી ખાલી દ્રષ્ટિ મળી અને તમારામાં પરિવર્તન આવી. તો પછી એના પછી જ્યારે પરિવર્તન તમે આવ્યું, તમે બધું છોડી દીધું, તો તમારા ઘરવાળાઓ જેટલા પણ ફેમિલી મેમ્બર્સ હતા એ તો શોકમાં હશે. શોક એટલે એકદમ ખુશ થઈ ગયા. મારા ફાધર તો એટલું કે મારો ગોપાલ સુધરી ગયો. બધા જે મળે ને એને વાત કરે, અને બધા જે ઓફિસમાં મળે એ બધા બી કહે સુલેમાન સુધર ગયા. આ રીતના બોલે કે સુલેમાન સુધર ગયા. તો મેં પછી એ લોકોને કહું, મેં જો બધું છોડ્યું, સિગરેટ છોડ્યો, ડ્રિંક્સ છોડ્યું, મસાલા છોડ્યા, બધું છોડ્યું. તમે મેં કોઈ એક વસ્તુ તો છોડો, તમે મસાલા ખાતા મસાલા તો છોડો. તો એમ બધાને વાત કરું, અને ઘરના બધા રાજી થઈ ગયા કે હવે લાઈન ઉપર આવી ગયા એમ. અને ત્યારથી દિન બદિન મારી પ્રગતિ થતી જાય. એટલે એના પછી તમારી ક્યારે પણ મુલાકાત થઈ પ્રમુખ સ્વામી મહારાજથી? હા, ઘણી વાર મુલાકાત થઈ. એ પછી તો 4-5 વખત મારી પર્સનલી મુલાકાત. તો તમે એમને જણાવ્યું હશે કે તમારા કારણે તમે એમને જણાવ્યું હશે કે અચ્છા હા, પણ આ બધાના જાણે, અને બહુ મારા પર બહુ રાજી થયેલા. મને માળા આપેલી એમણે. અચ્છા હા. તો પણ પછી મેં 21/8/2012 છે ને, મારા દીકરા 2 પણ નહીં ગયા. એટલે મને એવું થયું કે જીવનમાં કરવા જેવું તો આ જ છે. મનુષ્ય દેહ કરીને મોટામાં મોટું શું છે કે આ લોકોનું બધું સુખ હોય, ગાડી બંગલા, એ તો બધું લૌકિક છે. પણ અસલ જે સ્પિરિચ્યુઆલિટી તમારા જીવનમાં થાય ને, તો ભગવાન ભજવા એનાથી મોટી કોઈ વાત નથી. પછી મને એવું થયું કે દિલ્હી અક્ષરધામમાં સેવામાં જોડાઈ જવું. એટલે મેં કોઈ રાજીનામું મૂકી દઉં. અને એ દરમિયાનમાં મને વચ્ચે શું થાય, નોકરી કરવાની ઈચ્છા જ ના થાય. પછી જે મેં સ્પિરિચ્યુઆલિટી તરફ વળો ને, એટલે તમને આ લોકોનું બધું ગમે નહીં કશું. આખો દી મંદિરમાં રહું. એના કારણે મને 3-4 મેમો મળેલા ઉપરથી ઓફિસરી કે કેમ આવતા નથી. હા, કેમ નથી, યુ આર એ અરેગ્યુલર પર્સન. એ રીતના મને ઓએનજીસી તરફથી લેટર મળેલા. અને પછી મેં નક્કી કર્યું કે 2012માં 21/8/2012માં પ્રમુખ સાહેબ મહારાજને મેં કહ્યું કે મારે નોકરી નથી કરી, મારે દિલ્હી સેવામાં જવું છે. હવે દીકરા પહેણાયા એટલે મારી જવાબદારી નથી. તો મને પ્રમુખ સાહેબ મહારાજે શું જવાબ આપ્યો કે છોકરા પહેણાયા એટલે કે આપણી જવાબદારી પતી જાય, કે તું સંસારમાં છે એટલે નોકરી કરજે, સેવા કરજે, નામ થશે, પ્રગતિ થશે તારી, એવું બોલેલા, આશીર્વાદ આલેલા. અને એ પછી મારી દિન બદિન એ 2012 પછી પ્રગતિ થઈ. અને એ પછી સીધો અમારો ઓએનજીસીનો બી પે રિઝન થયું. એ વખત મારો 58,000 સેલેરી હતો, 3.5 લાખ સીધો થઈ ગયો. પછી 21/8/2013 ઓગસ્ટ 2016માં પ્રમુખ સાહેબ મારા દેવ થયા. અને એ દિવસે મને એમને આમ દર્શન દઈને કહ્યું કે તારું જીવન બદલ્યું. હવે તારે કે પ્રમુખ સાહેબ મહારાજે પોતાના જીવનમાં એમના સંપર્કમાં જે આવે અત્યાર સુધીમાં 40 લાખ જેટલા લોકોને નિર્વ્યસની કરેલા. તો મને થયું કે પ્રમુખ સાહેબ મહારાજે આટલા લોકોની કર્યું, તો મારે બી બીજા લોકોને વાત કરી વ્યસન મુક્તિની. કારણ કે એમણે મારું જીવન બદલ્યું. એટલે હું પોતે એવું જાણું છું કે વ્યસનના કારણે તમારા ફેમિલી પ્રોબ્લેમ, તમારા બાળકો પર ખરાબ સંસ્કાર, પત્ની જોડે વારે ઘડી મારા ઝઘડા થતા હતા, સમાજમાં આપણું નામ ના આવે કેમ કે આ માણસ તો કે આવો છે. તો પછી મને થયું કે લાઈને એ દિવસથી મેં નિયમ લીધો કે રોજ 5 જણનો સંપર્ક કરવો વ્યસન કરતા હોય એનો, અને વાત કરવી.
અને એમને આગળ રાખીને જીવનમાં ગમે તેટલા મીંડા હોય, મીંડાની કોઈ વેલ્યુ નહીં. આજે 5 જીરો છે, પણ જીરોની આગળ 1 લગાવો તો 1 લાખ, 5 લગાવો તો 5 લાખ, 9 લગાવો તો 9 લાખ. એમને આગળ રાખીને તમે કાર્ય કરો ને જીવનમાં, તો ભગવાન સફળતા 100% તમને અપાવે. એટલે એમને આગળ રાખીને કાર્ય કરીએ એટલે અત્યાર સુધીમાં 4578 લોકો વ્યસન મુક્ત થયા. એટલે લગભગ 9 વર્ષ પછી તમે આ અભિયાન શરૂ કર્યું. હા, તમારા વ્યસન મુક્ત થયા પછી 9 વર્ષ પછી. અને તમે મેં એવું વાંચ્યું હતું તમારા જેટલું તમે ઇન્ટ્રોડક્શન મોકલ્યું એમાં, કે તમે એવું કંઈક પ્રણ લીધેલું છે કે તમે તમારા જીવનકાળમાં 1 લાખ લોકોને મુક્ત કરવા માંગો છો વ્યસનથી. તો તમે કોઈ એક ખાલી સ્વામિનારાયણ પંથથી સંકળાયેલા છો, એ લોકોનું જે લોકો ભક્ત છે એમનું વ્યસન મુક્ત કરો છો, કે તમે કોઈ NGOથી જોડાયેલા છો તો એ તરીકે કરો છો, કઈ રીતે કરો છો? કોઈ NGO નહીં, કોઈ નહીં, હું પોતે સ્વતંત્ર છું. ઓકે. હા, એટલે મારી રીતના જ હું જે મને મળે સંપર્કમાં આવે એ વ્યસન કરતા હોય તો એ લોકોને વાત કરું એ રીતના ગમે ત્યાં હું. પછી ઘણા મને ફેક્ટરીમાં બોલાવે, સ્કૂલોમાં બોલાવે, કોલેજોમાં બોલાવે, એટલે બધી જઉં હું વ્યસન મુક્તિની વાત કરવા. એટલે અત્યાર સુધીમાં રાજસ્થાન, MP, પછી આપણે આદિવાસી વિસ્તાર, હિંમતનગર, મોડાસા, શામળાજી, પછી આ બાજુ બોડેલી, પંચમહાલ, દાહોદ, એ બધા વિસ્તારમાં તો બધે જાઓ. એટલે કોઈ એવું વ્યક્તિ હોય કે જે વ્યસની હોય અને એના ઘર પરિવારમાંથી કોઈનો ફોન તમારા ઉપર આવ્યો હોય, કાં તો એમના પત્નીનો આવે કે બાળકોનો આવે કે એમના માતા પિતાનો આવે, તો એવા કોઈ કિસ્સા તમને ખ્યાલ હોય તો? ઘણા તો મારા પેપરમાં કટિંગ જો હોય ને એમાં લખેલું હોય એડ્રેસ મારું કે શ્યામ પૂજા બંગલો સાથે કહેવાય, એટલે પૂછતા આવે કે આ શ્યામ પૂજા બંગલો ક્યાં? હમણાં એક પાર્ટી છેક ત્યાંથી આવેલી, હા, સુરત બાજુ. હા, હોતા આવેલા. તો અને એવા ઘણા એવા ઓકવર્ડ કિસ્સા બી આવે. ઘણા એક બેન તો એવા કિસ્સો લઈને આવે મારી આગળ કે મારી બેનને કે નાવાનું બહુ વ્યસન છે. મેં આ કોઈ વ્યસન કહેવાય? એટલે કે 5 કલાક સુધી બાથરૂમમાં રહીને કે ના કરે છે કે પાણીનો. મેં હું વાત કરી શકું, કારણ કે પાણી જલ છે તો જીવન છે, બરોબર? તો હું વાત કરીશ. અને એમણે પછી મેં કહું, મેં 1 ડોલ પાણી હોય ને સફિશિયન્ટ છે નાવા માટે, બરોબર ને? તો તમે મેં કહું 5 કલાક સુધી બાથરૂમમાં જે પાણી જે પ્રશ્ન છે તમે જુઓ. હમણાં બેંગ્લોરમાં પ્રશ્ન થયો છે, સાઉથ આફ્રિકામાં તો બહુ પ્રશ્ન છે પાણીનો. તો તમે આ રીતના 5 કલાક સુધી ના આવો, પાણીનો વેસ્ટ કરો, વેસ્ટ ઓફ વોટર. તો અત્યારે મીટર લાગ્યા નથી, મીટર લાગે તો પછી અમને બંધ, તમારે ખબર પડે કે કેટલું બિલ આવે. પછી એ બેન પછી છોડી દીધું. મેં કહ્યું ને તમને ત્યાં ગયો હતો હું સ્પેશિયલ એને. એટલે આટલું બધું એમનું નાવાનું કારણ શું હતું? એટલે એમને શોખ્યા હતા, થોડા મેન્ટલી એ લાગે. અચ્છા, રિટાયર્ડ, એમના હસબન્ડ ઓફ થઈ ગયેલા અને એવું બધું હતું પ્રશ્ન બધા. એટલે આવા કોઈ બીજા વિચિત્ર કિસ્સા? એક મોડાસા બાજુનો હતો એક કિસ્સો. તો એના ફાધર મને મળ્યા હતા અહીં સાઈબાગ મંદિરે. તેમના દીકરાના વ્યસન છોડવા માટે સ્પેશિયલ હું એક વ્યક્તિ માટે મોડાસા સ્પેશિયલ ગયેલો. તો કારણ કે એના મેરેજ કરી દીધેલા અને એમના દીકરાની વાઈફ 2 વાર તો પિયર જતી રહેલી. એટલે એ કેસ એવો હતો એટલે મેં કહું લાય, તો એના માટે સ્પેશિયલ હું મોડાસા એક વ્યક્તિ માટે બી ગયેલો આ રીતના. એટલે તમારા સામે ઘણા બધા એવા કેસીસ આવ્યા છે, જુદા જુદા વ્યસની લોકો હોય, જુદું જુદું વ્યસન કરતા. તો તમારા મુજબ એવા કયા વ્યસનો છે કે જેમાં એકવાર પગ પસારો તમે કરી નાખ્યો તમારા જીવનમાં, તો એનાથી પાછું આવવું બહુ અઘરું પડી જતું હોય છે? એ અમુક તો આ ડ્રગ્સ ને આજકાલ છે ને એ બધા વ્યસન છોડાવવા બહુ અઘરા છે. તો એવા કેસીસ તમારા સામે આવ્યા ખરા? ડ્રગ્સના નથી આવ્યા, પણ મને ત્યાંના ઇન્દોર બાજુ મુલતાન છે, ઇન્દોર MP માં છે ને, ત્યાં પાકિસ્તાની બાજુથી બહુ ડ્રગ્સ આવે છે. ત્યાં પંજાબમાંથી આવે, કારણ કે જે પેલા ડાંગરના પેલા મશીન આવે છે મોટા મોટા થ્રેસર લઈને, એટલે એ લોકો ત્યાં ડ્રગ્સનું કરે છે એવું મેં સાંભળેલું. તો એ ડ્રગ્સ જે લેતા હોય ને તો ત્યાંના મુલતાનના રાજા સાહેબે મારું ત્યાં રાખ્યું હતું વ્યસન મુક્તિનો પ્રોગ્રામ. તો ત્યાં તો કેવું છે, એક પ્રદર્શન રાખ્યું હતું અને થોડી ઘણી વાતો કરી. પણ આમાં કેવું છે કે હું વાતો કરું કે પ્રદર્શન, તો એનાથી કંઈ એટલો બધો ફેરફાર ન આવે. સતત એ રાખવું પડે. આવા જે અને ડ્રગ્સ એડિટ હોય ને એ વ્યસન જલ્દી છૂટે નહીં, બહુ અઘરું છે. એટલે એમને અંડર ઓબ્ઝર્વેશન રાખવા પડે ડ્રગ્સવાળા. બાકી બીજા બધા વ્યસન કરતા હોય ને, તો જેમ કે આપણે ગુજરાત સરકાર બી આજકાલ
ગુજરાત રાજ્ય નશાબંધી ખાતું એ લોકો મહિનો રાખે છે એ લોકોને, અને એ લોકોને કેર કરે ને એ લોકોને ટેકલ કરે છે દવાથી. મહિનો માણસને છૂટી જાય, વ્યસનથી દૂર રહે, તો એનાથી એ છૂટી શકે. એટલે મોટિવેશનના સાથે સાથે વિજ્ઞાનના બી બહુ આવશ્યક છે ડ્રગ્સમાં ખાસ કરીને. અને બાકી બીજા એવા કયા વ્યસનો છે જે ઇઝીલી એમાંથી મુક્ત છે, જેમ કે મસાલો છે કે એ છૂટી શકે, મસાલો છે. પણ દારૂના જે બહુ અઢંગ હોય ઘણા, કે જેમ તો મને પેલા આપણે પ્રતિજ્ઞા સિરિયલના કલાકાર મળ્યા હતા સજ્જનસિંહ, એ બહુ વ્યસન કરતા હતા. રોજના 3 પેકેટ સિગરેટના દારૂનું એમને વ્યસન હતું. તો એ માણસ મને મળેલા 2015માં, અને પોતે પછી એમને વ્યસન છોડ્યું. પહેલાં તો મારી ફિલ્મ જોઈ, પછી મારા વિશે વાત કરીને મારી જોડે 2 બુકલેટ રાખું છું. એક તો ધૂમ્રપાન સજા કે મજા, અને વ્યસનના કારણે જે ગુટકાને લોકો ખાતા હોય ને, તો એ લોકોનું જે કે આપણી કેન્સર હોસ્પિટલ છે ત્યાંની એકવાર મુલાકાત લે તો માણસ વ્યસન છોડી દે. સાચી. તો એ બધા ફોટોગ્રાફ કલર સાથે છે. એ આપણે BABS સંસ્થાની 2 બુકો છે, એટલે જોડે રાખવું, એટલે બતાવું કે જો આવું થાય, આવી હાલત થાય. કારણ કે પરિવારના લોકો બી એ વખતે આપણે કેન્સર હોય ને ત્યાં આગળ આપણી સેવા ન કરી શકે, એવી બદતર હાલત હોય છે એ લોકોની. અને પરિવારના લોકો માટે તો તમે એક છેલ્લી ઉમેદ જેવા, કારણ કે મેં મોસ્ટ ઓફ ધ કેસીસમાં જોયું છે કે કાં તો પરિવારજન એમનાથી વાત કરવાનું બંધ કરી નાખે જે વ્યસની હોય, કે છોડી દે એમના ઉપર, કાં તો પછી છે ને હોસ્પિટલના ધક્કા ખાઈને થાકી જાય ને ઘણા બધા દેવું પણ થઈ જતું હોય છે ઘણું બધું. તો તમે છેલ્લી ઉમેદ તરીકે જતા હશો એમના ઘરે કે હવે આ કરી શકે તો કરી શકે, બાકી એમનું નહીં થાય. બરાબર. તો આ તમે જેમ કીધું કે એક અભિનેતા અને નેતાને પણ તમે મળ્યા અને એમને મદદ કરી અને એમને પછી મુક્ત થઈ વ્યસનની મુક્તિ, એવા કોઈ બીજા મોટા માણસને મળે કે જે તમને લાગતું હોય કે આર્યા એક પોતે એક ઇન્ફ્લુઅન્સર છે, આમને જોઈને બીજા બાળકો કે બીજા લોકો પોતે શીખે છે, એરિયા પોતે વ્યસની હોય તો તમને એવું લાગે છે કે એમને જોઈને પ્રજા પણ એમની શીખશે, કે કોઈ બી મોટો પોલિટિશિયન હોય કે કોઈ ફિલ્મ સ્ટાર હોય, કે એવી કોઈ મુલાકાત ખરી તમારી થઈ કોઈના સાથે? ના, આ ખાલી એક જ. એટલે એકવાર આપણે પાછા BAPS ઉપર આવીએ કે પ્રમુખ સ્વામી મહારાજના સાથે તમારી મુલાકાત થઈ, ધીરે ધીરે પછી એમાં તમે જોડાયા, અને પછી તમે અલગ અલગ જગ્યાએ BAPS તરફથી અલગ અલગ સંસ્થાઓમાં જઈને તમે આ મુક્તિ ચાલુ કર્યું અભિયાન. તો એ કયા વર્ષથી સ્ટાર્ટ કર્યું તમે? એ પ્રમુખ સ્વામી મહારાજને પસ્તોને મારા વિશે ખબર પડી કે ગોપાલભાઈ આ રીતના વ્યસન મુક્તિ કરાવે છે, એમના રેડિયોમાં બધે ઇન્ટરવ્યૂ આવે ને આ બધું, એટલે ફેક્ટરીઓમાં મને લઈ જાય. હવે રિસેન્ટલી મને હર્ષા એન્જિનિયરિંગ ચાંગોદરમાં છે, ત્યાં આગળ સંતો લઈ ગયેલા. તો એ બેરિંગની કંપની છે, 15 દેશોમાં એનો એ થાય છે. તો ત્યાં ગયા, ત્યાં આગળ બી આ રીતના પ્રોગ્રામ કર્યો. પહેલાં મારી વિડીયો બતાવી, પછી સંતોએ કહ્યું કે ગોપાલભાઈ તમે જ વાત કરો, અમારે તો વાત કરવાની નથી, આ ખાલી અમે આવ્યા છીએ કે જોડે. તો પછી અમે જ વાત કરેલી કે મનુષ્ય દેહ 84 લાખ યોની પછી આ મનુષ્ય દેહ મળે આપણને, અને એની કિંમત શું? આપણને એવું લાગે સહેજે કોઈ બી વસ્તુ મળે ને એનો આપણે મહિમા ન હોય. આજે આપણે રસ્સીમાં જતો હોય ને 10 કરોડની બેગ મળે તો મને એનો મહિમા ના હોય, 10 કરોડ ઉડાડી મારું, કારણ કે પરસેવાના નથી ને. એમ ભગવાને આપણને મનુષ્ય દેહ આલ્યો છે, બરાબર, તો એનો મહિમા નથી કે આમાં શું નાખાય શું નહીં. પેટ્રોલની ગાડીઓમાં પેટ્રોલ જ નખાય, એમાં ડીઝલ ન હાલે. એમ આની અંદર આ બધું આપણે નાખીએ છીએ, દારૂ છે ને આ બધું માંસાહાર કરીએ ને સિગરેટ ને, ખરેખર એ દરેકની મિકેનિઝમ હોય દરેક વસ્તુની, બરાબર. વોશિંગ મશીનની મિકેનિઝમ હોય, એસીનું રિમોટ હોય કંટ્રોલ. તો એમ મનુષ્ય દેહ કરીને આપણે કરવાનું શું છે, શું કરી રહ્યા છે, તો એ માણસને જ્યારે સમજણ આવે તો એ માણસ એ પોતે એમાંથી પાછો વળે એમ એવું છે. એટલે એકવાર પ્રમુખ સ્વામી મહારાજે તમને કીધું, એક રીતે કહેવાય ને કે તમે મળ્યા હશો એમના સાથે અને એમને તો ખ્યાલ જ હશે કે તમે આ વ્યસન મુક્ત થયું, તો ત્યારે એમને કોઈ તમને ઈશારો કે એવું કંઈ કરેલું કે બેટા આના ઉપર કોઈ કામ કરવું જોઈએ કે ખાલી એમને એરિયા ખુશ હતા તમને જોઈ? એ જ્યારે દેવ થયા ને એ વખતે એકચ્યુઅલી હું હતો સિંગાપુર. મને ખબર નહીં, અણસાર આગલા દિવસે આવી ગયો 12 ઓગસ્ટ એવું, સિંગાપુરમાં જ હતો. તો પછી આગળની યાત્રા જે હતી મારી મલેશિયા ને એ બધી કુલાલમપુર ને બેંકોક, થાઈલેન્ડ, તો હું રિટર્ન આવી ગયો. અને જો રિટર્ન આવ્યો ને 13 તારીખે સવારે એરપોર્ટ ઉપર ઉતર્યો
અને પછી એ દિવસે જ પ્રમુખ સાહેબ મારા દીવ થયેલા, વિચાર કરો. ત્રીજા જ દિવસે હું સિંગાપુરથી પાછો આવ્યો, અને એ દિવસે પછી મને થયું કે પ્રમુખ સાહેબ મારા બહુ અંદરથી બહુ રડી પડ્યો, આમ પડી ભાગ્યો કહેવાય ને, કે કારણ કે જે મારું જીવન બદલ્યું હવે હયાત નથી. આયા નથી, એટલે બહુ મને દુઃખની લાગણી થઈ ગઈ. અને એ જ વખતે મારા ફ્રેક્ચર બી થયેલું, તો બી હું એમના અંતિમ દર્શન કરવા સારંગપુર ગયેલો. એ વખત તો લગભગ 25 લાખ લોકો આવ્યા હતા કંઈક ત્યાં 5 દિવસમાં, એટલે બધા લોકો આવ્યા હતા. એટલે 2016 પછી BAPS નક્કી કર્યું કે તમારું પણ એક ફિલ્મ પણ બનવી જોઈએ. એ લોકોએ તો મારી ફિલ્મ બનાવવાનું 17-18 પછી 17 એટલે એમાં પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ને? હા, એ પછી મારા ઉપર વિડીયો બનાવીને પછી જે મેં નિયમ લીધેલો કે આટલા લોકોને હું એમાં એ કરીશ ને, એટલે પછી સંતોએ પછી મારા ઉપર ફિલ્મ બનાવી અને પછી બધે બતાવી. પાછી આખા વર્લ્ડમાં જ્યાં જ્યાં BAPSના મંદિરો હોય ને ત્યાં સન્ડે સત્સંગ સભા થાય, એમાં બધે બતાવે. એટલે એના લીધે બધાને જાણ થઈ કે આ વ્યક્તિ આવા હતા ના રીતના. અત્યારે એ ફિલ્મ યુટ્યુબ પર કેમ અવેલેબલ છે ને? યુટ્યુબ પર છે. આપણે પાછા કિસ્સા ઉપર આવીએ. કોઈ પણ તમારી સાથે એવો કોઈ કેસ આવ્યો હોય કે જે તમને પણ એવું લાગ્યું હોય કે આને કેટલું પણ હું સમજાવીશ ને પણ આ રહ્યો નહીં બદલાઈ શકે, કાં તો તમને અઘરું લાગ્યું હોય કે કાં તો પછી તમને અંદરથી એક દયા ભાવના આવી હોય કે ઓહો આ તો બહુ વધારે જ ખરાબ છે, આનો પરિવારને જોઈને તમને એવું થયું કે બહુ અઘરું છે, એવો કોઈ કિસ્સો યાદ આવે છે? હા, એ મને મળ્યા હતા લગભગ ગયા વર્ષે નવેમ્બરમાં. એ પોતે પોલીસમાં નોકરી કરે અને એમના ફાધર મારી જોડે ત્યાં હતા, મોડાસા ભણેલા અમે IT. તો એમણે સામેથી મારી પર ફોન આવ્યો કે મારો દીકરો પોલીસ ખાતામાં છે ને વ્યસન કરે છે ને આમ તેમ. પછી એમનો કેસ હાથમાં લીધો, એમને બોલાયા, કારણ કે એમના બી પત્ની 2 વખત જતા રહેલા પિયરના આમ રીતના. એટલે પછી એમને જાતે પછી હું પાછો એમને ત્યાં ઘરે ગયો અને એમને સમજાયા, બધી વાત કરી. મેં કહું તમારા બાળક ઉપર ખરાબ સંસ્કાર પડશે વ્યસનના કારણે. પહેલાં તો એને વ્યસન કરતો હોય, રોજના 10 મસાલા ખાતો હોય કે દારૂ પીતો હોય 100 રૂપિયાનો, તો 100 રૂપિયાનો કે બસ અત્યારે તો બોટલ 1000 રૂપિયાની આવે, મહિનાના કેટલા થયા? હવે માણસનો ટૂંકો પગાર હોય એ શું કરે? પછી દેવું કરે, બરાબર. હા, પછી એના કારણે પત્ની સાથેના ઝઘડા, પછી બાળકો ઉપર ખરાબ સંસ્કાર પડે. ઘણા લોકો મા બાપ કેવું કરતા, બાપ દાખલા મસાલા ખાતા હોય પોતે, તો દીકરાને કે જા ગલ્લેથી લેતો હોય, તો એ દીકરો ગલ્લે લેવા જાય એટલે ખરાબ સંસ્કાર એનામાં આવવાના કે મારા પપ્પા આ વસ્તુ ખાય છે કે એમાં શું હશે કે લાઈન ઓવી ટેસ્ટ કરું. એટલે બાળકોમાં એના કારણે મા બાપ પોતે જ આપણા બાળકોને બગાડીએ છીએ, સમજ્યા? એનામાં બી પછી ખરાબ સંસ્કાર આવવાના. પહેલાંથી જો ધાર્મિક સંસ્કાર જે જોવો એ જ જોવો એ કરવાનું. અને મેં તો એવા ઘણા એવા પિતાઓ પણ જોયા છે જે એમના છોકરાને મોકલે કે લે આ 10 રૂપિયા લઈને મસાલો લેતો હોય, સિગરેટ લેતો હોય. એટલે એના લીધે બાળકો પર ખરાબ સંસ્કાર 100% પડે. એટલે પછી તમે એમના સાથે વાત? હા, તો પછી એ ભાઈ સુધરી ગયા, પોતે માની ગયા અને સુધરી ગયા. એટલે પછી ઘણા એવા મળે પાર્ટી કે હું ભાઈ મારા પૈસાનું કરું છું. 1-2 એવા મળ્યા હતા. અચ્છા, એમને તમને સામે એવું કીધું? મને એવું કે હું મારા પૈસાનું, તમારે જો પૈસા માગું છું કે વ્યસન મારા પૈસાનું કરું છું. હા, એટલે ઘણા એવા બી નેગેટિવ હોય. અને વ્યસન લેવાનું ચાલુ કરે ને એટલે એકવાર માનસિકતા આખી એમની ખોરવાઈ જાય. એટલે એક મારી સાથેના હતા ONGC વાળા, એ આજની તારીખમાં રિટાયર બી થઈ ગયા અને તોય વ્યસન કરે છે. રિસન્ટલી એ વખત તો અમે 2 જોડે જ લેતા હતા વ્યસન, બરાબર. તો એમના ઘરે ગયો તો એમના મિસિસ મને કે ગોપાલભાઈ તારા ભાઈબંધને તો સુધારો, તમે સુધરી ગયા. પણ એ વ્યક્તિ અમુક એવા હોય ને નઠોરે, પોતે ના સુધરે. અમુક એવા મારી જોડે કેસ આવે કે ના સુધરે, એને બહુ પછી એનું ફોલોઅપ 5-10 વાર કરવાનું, પછી ભગવાન ઉપર છોડી દેવાનું. ના સુધરે તો 5-10 વાર એની પાછળ મહેનત કરવાની, સુધરે તો ઠીક છે ભગવાનની ઈચ્છાથી, ના સુધરે તો પછી કંઈ નહીં. આપણે આપણા તરફથી પ્રયત્ન કરવાનો, પ્રયત્ન પૂરો કરવાનો, સુધરી જાય તો સારું. અને પાછા એવા બી કિસ્સા હોય છે કે પોતે વ્યસની છે અને એમનો દીકરો બહુ સારો છે, એને કશું નથી વ્યસન. એટલે તમે ઘણા વર્ષોથી આરે અભિયાન ચલાવો છો, બરાબર? તો સરકારને તો ખબર જ હશે કે તમે આટલી મહેનત કરો છો, લોકોના પાછળ જનકલ્યાણમાં આટલું કામ કરો છો. સરકાર કઈ રીતે
તમારા માટે મદદરૂપ થઈ રહી છે. અને તમારા જોડે કોઈ એવા આવેદનો છે કે જે તમે ઈચ્છો છો કે સરકાર જો એમના પોલિસીસમાં થોડો ચેન્જીસ લાવે તો શાયદ એવું બની શકે કે ઓછું થઈ જાય? સરકાર તો જો આપણે કોઈ બી તમે મૂવી જોવા જાઓ થિયેટરમાં, તે પહેલાં બી વ્યસનની જ વિડીયો બતાવે છે, બરાબર. તો સરકાર એમના તરફથી પ્રયત્ન તો કરે જ છે. આજે ગુજરાત રાજ્ય નશાબંધી ખાતું આખું ચાલે છે, ગામડે બધે એ કરે છે, પ્રયત્ન કરે છે. પણ મૂળ શું છે, પ્રયત્ન સરકાર જે કરે પણ એના કરતાં NGO જે ચાલતી હોય ને, ઘણા બધા લોકો કરતા હોય છે ગુજરાત ખાતે, તો એનાથી ફરક પડે. હવે એનું જે વેચાણ થાય છે, વેચાણ ઉપર તો પ્રતિબંધ મૂકી નથી શકતા, બરાબર, સરકાર કે આના ઉપર ટોટલી એ લાવી દઈએ, બેન લાવી દઈએ, એવું નથી થતું. કારણ કે અમુક એનાથી મળતું હોય ને સરકારને બી, એમાંથી સરકારને પણ પૈસા મળે. હા, મળતા હોય. એટલે એવું લક્ષે ખરા કે સ્મોકિંગ ઇન્જરસ ટુ હેલ્થ ને બધું, પણ એટલા વેચાણ બી એટલું થાય છે. અત્યારે તમે નહીં માનો કે આખા વિશ્વની આટલી બધી વસ્તી છે, એમાંથી 80% ભારતમાં વ્યસન કરે છે ને એનાથી એક્સપાયર વ્યસન કરવાનું. વિશ્વની 80% પબ્લિક તો આપણે ભારતની જ છે વ્યસન કરનારી, 20% જ બીજા બધા દેશોમાં. સૌથી વધારે વ્યસન અહીંયા થાય. બસ આજકાલ તમે જુઓ નાના છોકરાઓ કે છોકરીઓ બી વ્યસન કરતી થઈ ગઈ, સમજ્યા? એટલે મેં તો આ ન્યૂઝમાં જોયું છે, ઘણા બધાએ જોયું પણ હશે કે શ્રીલંકાથી કે પાકિસ્તાનથી કે કોઈ પણ આજુબાજુના દેશથી જ્યારે કોઈ ડ્રગ સ્મગલ થતું હોય અને જ્યારે પકડાઈ જાય કે 100 કિલો, 150 કિલો, 200 કિલો, તો એના ન્યૂઝ આખા દેશમાં ફેલાઈ ગયા છે, કે ઇંગ્લિશમાં પણ આવશે, હિન્દી, ગુજરાતી બધામાં ન્યૂઝ ચેનલમાં આવશે. પણ ક્યારે આ સ્કેમ નથી પકડાતો કે આટલો બધો ગુટકાનો માલ પકડાઈ ગયો રસ્તામાં, કે પછી દારૂનો પકડાઈ ગયો. દારૂનો તો ચલો ક્યાંક લઠ્ઠાકંડમાં વચ્ચે થયું હતું ને વચ્ચે ક્યારેક આવતું હોય છે. પણ જ્યારે ગુજરાતમાં બેન છે અને સરકારને ખબર છે અને લોકો પણ આપણે ગુજરાતના ચલો બીજા સ્ટેટ કરતાં થોડાક તો જાગૃત છે જ, પણ તમને એવું લાગે છે કે કારણ કે અહીંયા પ્રતિબંધ છે એટલે અહીંયા વધારે થાય છે? સાચી વાત છે. પ્રતિબંધ અત્યારે જે છૂટ હોય ને ત્યાં ઓછું પીવાય છે, તમે જોજો. એનો શું રીઝન શું છે? કારણ કે આપણા લોકો અહીંથી ગુજરાતી લોકો માઉન્ટ આબુ જાય પીવા, બરોબર. અને ગુજરાતમાં જો આજે જો બેન ગુજરાતમાં પ્રતિબંધ છે, બરોબર છે, તો એના કારણે ખબર છે કે એના કારણે જે વ્યસન લોકો વધારે છૂટતા કરે છે વ્યસન આજે. અને એનું બીજું પણ એક રીઝન છે કે જો તમે અલાઉ કરો, આપણે એમ નથી કહેતા કે અલાઉ કરવું જોઈએ, પણ એનો ફાયદો એ છે કે જો તમે અલાઉ કરો તો કંપનીઓ આવશે, એમાં જે પણ ડ્રિંક કે એલ્કોહોલ કે જે પણ મળશે એ ટેસ્ટેડ આવશે, કંપનીઓ વેચતી હશે એ આવશે. અત્યારે જ્યારે આપણે પ્રતિબંધ છે ત્યારે દુકાનો નથી ખોલી શકતા, પણ અત્યારે જે એ કહેવાય દેશી દારૂ મળતું હોય છે અને એના કારણે હેલ્થ પણ વધારે લોકોની ખરાબ થતી હોય. એટલે આપણે એમ પ્રમોટ નહીં કરી કે દારૂ પીવું જોઈએ તો કંપનીનું પીવું જોઈએ, પણ એટલીસ્ટ અત્યારે જે પ્રતિબંધ છે એના કરતાં તો પેલું વધારે સારું રહે. હા, એ સારું રહે. એટલે આપણે પાછા પ્રમુખ સ્વામી મહારાજ પર આવીએ કે કારણ કે હું એમને જે રીતે તમારા જીવનમાં પરિવર્તન કરે એનું હું તો ચોંકી ગયો છું કે આવું તો કઈ રીતે કોઈ એક વ્યક્તિત્વ એવું તો કેવું કે જે તમારા ઉપર ખાલી દૃષ્ટિ નાખે તમે, હા, અને તમારા મનમાં એક એવો વ્યક્તિ કે જે આટલા વર્ષો પાછા રૂબરૂ બી નથી મળ્યા, દૂરથી. હા, કંઈક વાત કરી તો આપણને સમજવા આવે, કંઈક સમજાવ્યું તમને, એવું બી કશું જ નહીં. એમની દ્રષ્ટિ એટલી ખતરનાક. તો એમના બીજા આશીર્વાદ રૂપે તમારા જીવનમાં શું ચેન્જીસ આવે? એકવાર તમે આ તો બદલ્યું, એના કારણે પરિવર્તન ઘણા હશે, તમારા સંબંધો સુધરી ગયા હશે, સમાજમાં તમારું નામ વધ્યું હશે, પણ એના સિવાય બીજા જીવનમાં તમને શું કહ્યું ને તમને કે 21/8/2012 જ્યારે મારે નોકરી છોડવાનો, રાજીનામું મૂકવાનો વિચાર આવ્યો, તે વખતે મેં એમને પત્ર લખ્યો હતો, બરોબર. તો પત્રમાં એમને કહ્યું કે નોકરી ચાલુ રાખજે, સેવા કરજે, તારું નામ થશે, પ્રગતિ થશે. પ્રમુખ સ્વામી મહારાજે પોતે તમને પત્ર લખીને જવાબ આપ્યો. હા, અને કહેલું કે તારે સરકારી નોકરી છે, તારા દીકરાઓને છે કે, એટલે કે તારી જવાબદારી છેક સુધી રહેશે. તું ગૃહસ્થાશ્રમમાં છે, તું ત્યાગાશ્રમમાં નથી, તો કે મંદિરમાં આખો દાડો પડી રહેશે. તો એ રીતના મને કહ્યું. અને પછી કહ્યું કે નોકરી ચાલુ રાખજો, સેવા કરજો, એટલે બધું કે થશે. એ બોલેલા. એ વખત મારી જોડે ખાલી એક જ ફ્લેટ હતો, અને પછી એમની આજ્ઞા પાડી તો મારું નામ થયું, મકાનો અત્યારે થઈ ગયા આટલા બધા,
પછી પગાર મારો વધી ગયો. હવે હું તો એકચ્યુઅલી 10 જ પાસ છું, બરાબર. તો આજે ઓએનજીસી મને આટલી મોટી પોસ્ટ ઉપર ક્લાસ 1 ઓફિસર બન્યો અને આટલો બધો 2.5-3 લાખ પગાર મારો થયો. અને દીકરા ઉપર મારા જો પાછું મારા દીકરા ઉપર બી ખરાબ સંસ્કાર હતા. એ પોતે બી ડ્રિંક્સ કરતા હતા, સ્મોકિંગ કરતા હતા. તો એમના જીવનમાં વ્યસનની શરૂઆત તમને જોઈને થઈ કે પછી ઘણા વર્ષો? મારી જોઈને જ થઈ હોય ને. હા, મારે જોઈને જ થઈ. એ નાના હતા ત્યારથી કરતા? મને તો જાહેરમાં પછી ખબર પડી. એ છોકરાઓને ત્યાં બોલેલા ને પ્રમુખ સાંઈ મહારાજ આગળ કે અમારું જીવન બી ભૂંડ જેવું હતું ને કાદવમાં રહેવાનું ગમતું હતું. તમારા બાળકો એવું બોલે? બાળક એ જાહેરમાં બોલેલા પ્રમુખ સાંઈ મહારાજ આગળ, અને 15,000 પબ્લિક હતી એમાં બોલેલા ગોંડલમાં. તારે મને ખબર પડી કે મારા દીકરાઓ બી વ્યસની હતા એમ. અને હકીકત છે કે બાળકોના સંસ્કાર મા બાપ એના જોઈને જ કરતા હોય, બરાબર ને. તો એટલે આજે મારું પ્રમુખ સાંઈ મહારાજનો તો આપણે પાળ માણીએ એટલો ઓછો છે કે મારા જીવનમાં એમના આવવાથી કે મારા બાળકોમાં સારા સંસ્કાર, હું પોતે સુધર્યો. એ તો મારા બાપા એવું કહેતા હતા કે મારો ગોપાલ ના સુધરે એમ, એવું બોલેલા જાહેરમાં. અને આ બાપા મળ્યા અને મારું જીવન બદલી. અને એમના આશીર્વાદથી જ આજે જે કંઈ છું એમના આશીર્વાદથી છું. એટલે અમે તો એમના આગળ રાખીને કાર્ય કરું છું ને, એટલે ભગવાન બધું કરે છે. આપણે મળીએ, આપણે કોલર ઊંચો રાખીને ફરીએ કે આપણે કંઈ કરીએ છીએ, પણ આપણે કંઈ કરતા જ નથી. બધું એ જ કરે છે, આપણને ખાલી નિમિત્ત બનાવે છે ભગવાન. એટલે એ કરે છે ને કરાવે છે. એટલે એક મેં ન્યૂઝ સાંભળ્યા કે ગુજરાત સરકાર પણ તમને એક એવોર્ડ આપવાની છે થોડા સમયમાં. એના વિશે ભારતનો એવોર્ડ કંઈક છે. એ એવોર્ડ મને નોમિનેશન માટે એ લોકોએ સિલેક્ટ કર્યો. પહેલાં તો મારું બધું લિટરેચર જોયું અને એ બધાએ કહ્યું કે તમે કે મોકલી દેજો. એટલે મેં કુરિયરમાં પછી બધું મારું જે હતા પેપરના કટિંગ ને આ બધા અને બધું એ બધું મોકલ્યું મેં. એટલે કે તમારો એવોર્ડ મળશે એમ એ લોકોને કહ્યું હતું મને. એટલે તમે કોઈ NGO કે એનાથી સંકળાયેલા છો? માની લો કે તમે તમારા સામે કોઈ કેસ આવ્યો અને તમને એવું લાગતું હોય કે આને મોટિવેશનની તો જરૂર છે, આના સાથે હું વાત કરું, પણ આને દવાની પણ જરૂર છે, તો તમે એવું કોઈ NGO કે એના સાથે સંકળાયેલા હોય તો કે તમે ત્યાં મોકલો એને, કે એવું કોઈ રિક્વેસ્ટ કરો, એવું કોઈ છે? ના, અને એવા મારા મિત્ર છે અમરેલીમાં, ડૉક્ટર AJ ડબ્બાવાલા. ઓકે. પોતે મુસ્લિમ છે પણ બહુ સારા વ્યક્તિ છે. અને એમના સાથે પર્સનલી મુલાકાત બી મારે થયેલી અને અમારા ખાસ મિત્ર થઈ ગયા છે. એ પોતે તો ઘણા વર્ષોથી આ વ્યસન મુક્તિનું કાર્ય કરે છે ત્યાં અમરેલીમાં. એટલે એ એમનો NGO છે કે NGO ને એ પોતે આ રીતે પોતે જ કરે પોતે? અને ડૉક્ટર છે એટલે એમના દવા. બીજા એક મુંબઈમાં છે કિશોરભાઈ, એ મારા મિત્ર છે. એ તો 73 યર્સના છે અને તો આજની તારીખમાં બધે ચલાવે છે વ્યસન મુક્તિના. આજના તમે જોઈ રહ્યા છો કે એવી ફિલ્મો પણ રિલીઝ થતી હોય છે કે જે એક રીતે પ્રમોટ કરે. એવા ફિલ્મ સ્ટાર્સને તમે જોયા હશે કે એડવર્ટાઇઝમેન્ટમાં ખુલ્લેઆમ તમે જો પૈસા માટે તમે જોયું છે કરતા જ હોય છે. સો એના માટે કોઈ તમારો એવો સંદેશ છે કે જે ગવર્મેન્ટ માટે છે કે પછી ડાયરેક્ટર્સ માટે છે કે આવું પ્રમોટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કાં તો પછી કરવું જોઈએ તો એને એડલ્ટરેટિંગ ફિલ્ડમાં નાખી દો કે બધા ના જોઈ શકે એવું કંઈ, કાં તો પછી એને OTT પ્લેટફોર્મમાં નાખી દો કે પછી થિયેટર્સમાં ના આવે. કંઈક એના ઉપર રોકટોક લાગવી જોઈએ કે પછી એક રીતે આર્યું સ્વતંત્રતાના ભાગમાં આવી જાય કે હા અમે સ્વતંત્ર છે તો અમે કંઈ પણ બતાવી શકીએ, પછી એ માણસ ઉપર છે કે એને કરવું કે ના કરવું? તમે કયા પક્ષમાં લો? મારું માનવું એવું છે કે આપણે શું લેવું શું ના લેવું તમારી સામે ગ્રહણ કરવું એ આપણા હાથમાં છે ને, બરોબર છે. હવે ચાહે કોઈ બી ફિલ્મ સ્ટાર આજે વ્યસન મુક્તિની એના ગુટખાની એની જાહેરાતમાં બધા મોટા મોટા સ્ટારો જ છે લગભગ, બરોબર. કે વિમલની આ બધા જાહેરાતો કરે છે અજય દેવગન ને શાહરૂખ ખાન ને બધા, બરોબર. ત્યાં ખાવના પણ મૂળ આપણા હાથમાં છે, આપણે શું લેવું ગ્રહણ કરવું, બરોબર. તો કાદવમાં રેલમાં બી કમળ ખીલી શકે છે. સાચી વાત. તો વસ્તુ જે લેવું ના લેવું તો આપણા હાથમાં છે ને કે આ ખરાબ છે સારું છે. તો એમ આપણા બાળકોને બી સારું ને નરસું એક આપણે જ્ઞાન આપવું જોઈએ, શું સારું શું ખરાબ, એમ શું ના લેવું એ. પણ મારું માનવું એવું છે કે આ બધા જે એક પૈસા માટે આ જે ફિલ્મ સ્ટારો છે એમની આવક ઓછી નથી, તો આવું બધું સમાજમાં એ લોકો આમ પ્રેરણારૂપ હોય તો પછી આવી જાહેરાતોને કેમ આપે છે? એક પૈસા માટે. પૈસાની તો કમી જ નથી, એ લોકોને કમી જ નથી, તો પછી એનું બેન લાવવું જોઈએ. આજે જાદુગર કેલાલ છે, કેલાલ જાદુગર, તમે નામ સાંભળ્યું હશે. એ બહુ મહાન હતા જાદુગર અને એમને પોતે
એક ગુટકા કંપનીએ ઓફર આપેલી કે તમે આ કરો. તેમને કંઈક એ વખતે જમાનામાં 25 લાખની ઓફર કરી. પછી એમણે ના પાડી, તો કે 50 લાખ આપીએ. તો કે ના. તો કે કેમ ના? કે મેં એકવાર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા ગયેલો ને, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મને કહેલું કે જીવનમાં તમે સારા જાદુ કરો છો, ફેલ બધા બરોબર, પણ કે કોઈ દિવસ કે આની ના કરતા. એટલે ત્યારથી એ પોતે તો જીવનમાં વ્યસન કરેલું જ નહીં. એક સમયે રાજ કપૂર કલાકારજી કહેવાય, બહુ મોટા, એમણે એકવાર પાર્ટીમાં બોલાયેલા ખેલાલને, અને એ વખતે એમને ડ્રિંક્સ ઓફર કરેલું, તો એમને રાજ કપૂરને ચોખ્ખું ના પાડી દીધેલું. એટલે કે તમે મારા મિત્રતાના નાતે લો જ જાહેરમાં, કે ના, કે મને પ્રમુખ સાહેબ મહારાજને મેં વચન આપેલું છે. તો એટલે આ લોકો જે આપે છે ને કલાકારો, એ લોકો ખરેખર આ બધી જાહેરાતો આની ના આપવી જોઈએ, ગુટખાની ના બધી. કલાકારોએ પોતે સમજવું જોઈએ કે આ મારે ના કરવું જોઈએ, એક જાગૃત નાગરિક તરીકે. અને અમુક મોસ્ટ ઓફ મતલબ આજે સારા કલાકારો, મતલબ એમની કમાણીનો તો કોઈ પાર નથી, તો બી આવી બધી જાહેરાતો આપે છે ને, ખરેખર એ ખોટું છે, ના આપવી જોઈએ એમ. સરકાર એના ઉપર રોક લગાવી શકે એવું લાગે છે તમને, કે એ લોકો એટલા મોટા થઈ ગયા છે કે સરકાર એમના ઉપર રોક લગાવે તો લોકો જ સરકારના વિરુદ્ધમાં થઈ જાય? તમને એવું લાગે છે? ખરેખર તો મારું માનવું એવું છે કે રોક લાવવી જોઈએ, પોલિસી ઘડવી જોઈએ. હા, એને પોલિસિંગ કરવી જોઈએ. આજે આપણે વ્યસન, માણસને વ્યસનો તો આજકાલ જાતના વ્યસન, આજના યુવા પેઢીને તો વધારે પડતું હું તો વ્યસન કહું ને, આપણે દરેકને, મતલબ ફોન, મોબાઈલ એક વ્યસન. સાચી વાત છે કે આપણે દિવસના કેટલા કલાક એની પાસે બરબાદ કરીએ છીએ. એમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામની રીલ્સ તમે જો તો એકવાર તમે લીધું એટલે 30 સેકન્ડ ચાલુ એ ક્યારે મુકાઈ દે. અને એની તો પછી ઉંમર પણ નથી રહી. એમ નાનું બાળક 5 વર્ષનું હોય, મેં તો એવું જોયું છે કે જમતું ન હોય તેની મમ્મી એને ફોન આપી જો, અને હા પછી જમે. હા, મારા બાજુનો કાલનો જ દાખલો કહું, એટલે એક બાળક છે ને, પટેલનો છે, એ મારા ઘરે જ આખો દાડો રહે છે, નાનો જ છે, હજી 2 વર્ષનો માળ, પણ એ મારા ઘરે જ સુઈ જાય ને બધું, તો એના હાથમાં મોબાઈલ આપી દે, પછી જમે, મારા ઘેર જ જમે ને સુઈ જાય. અને એમાં પછી આપણને એમ વિચાર આવે કે માની લો આપણે એવું નક્કી કરીએ કે આપણું બાળક છે ને 10-12 વર્ષ સુધી આપણે ફોનથી એને એક્સપોઝ નહીં થવા દઈએ, આપણે બીજી રમતો એને શીખવાડીશું ગમે તે. પછી મગજમાં એમ વિચાર આવે કે જ્યારે એ સ્કૂલમાં જશે, કે 6 વર્ષનું બાળક આપણે એને સ્કૂલમાં મૂકીએ, કે 5 વર્ષને સ્કૂલમાં મોકલે, એ જ્યારે 4થા-5મા ધોરણમાં આવશે ત્યાં સુધી એને ફોનનો એટલું એક્સપોઝર એને મળ્યું નહીં, એટલે એને એટલી ફાવટ નહીં હોય જેટલી એના ક્લાસમેટ્સને હશે. બીજા બધા તો આંગળી ફેરવી ક્યાંય બધું એમને શીખી લીધું હશે. તો એ રીતે આપણને એમ ના થાય કે એ રીતે છોકરું આપણું પાછળ રહી જશે, કારણ કે પેલા બધા તો ફોનમાં, ટેકનોલોજીમાં બહુ આગળ નીકળી. વચ્ચે તમે જોયું જ ને, આ જ્યારે કોરોના કાળ હતો ત્યારે ઓનલાઈન જ હતું ને બધું, ભણતર ને બધું, તે વખતે ફરજિયાત મોબાઈલ બધાને યુઝ કરવા. એટલે ફોનમાં હવે છોકરું તમારું ભણે છે કે કંઈક બીજું કરે છે, તમને ખ્યાલ જ ના. અને હવે છોકરાઓ તો મા બાપ કરતા ઘણા આગળ હોશિયાર નીકળી ગયા છે, તમે પકડી જ ના શકો. સાચી વાત. એટલે મારું તો એવું માનવું છે કે મા બાપનું પણ જાગૃત રહેવું જરૂરી છે. ફોન જરૂરી છે, પણ નાની ઉંમરે બરાબર છે, પણ તમે ધ્યાન રાખો. હવે તો ઘણા બધા એવા એપ્સ આવી ગયા છે કે મા બાપને ખબર પડે કે છોકરું શું કરે છે, પણ એ મા બાપને પણ એટલું અવેર રહેવું જરૂરી છે, કારણ કે એને તમે ફોન ના આપો એ પણ ના ચાલે, કારણ કે બીજા બધા પછી દુનિયા આગળ જતી રહેશે, એને ખબર નહીં પડે. મિત્રોમાં જ હું એક મિત્રો વિશે તમે વાત કરી કે સાગરીતો હોય છે, એરા એક રીતે શરૂઆત કરે છે વ્યસનની તમારા જીવનમાં. તો માની લો કે હું છું અને હું વ્યસન નથી કરતો, અને મારા 3-4 મિત્રો છે જે વ્યસની છે, થોડું બહુ એમને નાની ઉંમરમાં ચાલુ કર્યું. મારી ઉંમર 15 વર્ષ છે. હવે એ મને પ્રેશર થોડું કરે કે યાર એકવાર ચાખતો ખરા, એકવાર પીતો ખરા, કશું ન થાય, તને ખબર પડશે કેવું હોય જીવનના. એક આ મેં બહુ સાંભળેલું છે કે બધા કે જીવનમાં દરેક વસ્તુ એકવાર ટ્રાય કરી, એ મને પછી અફસોસ ના હતા, એ મેં જોયું છે. તો એ પ્રેશરને કઈ રીતે મિત્રતા બગાડવી નહીં, કે એમને એવું ખોટું બી ના લાગે કે આ તો સાંભળતો નથી, કઈ રીતે પાછળ બી ના રહી જવું લોકોથી, આપણું એટલીસ્ટ પેલું જે એક રિસ્પેક્ટ જળવાઈ રહે આપણા ગ્રુપમાં, કારણ કે એ બાળકોમાં બહુ જરૂરી છે. આપણે મોટા થઈએ પછી આ બધું આપણે ભૂલી જઈએ, તો બાળકોમાં તો એવું હોય કે આ અમારા 5 જણોનો લીડર છે, કાં તો એનું પેલું એક વર્ચસ્વ હોય, અને જે બાળક આવી બધી નવી વસ્તુઓ ગ્રુપમાં લઈને આવે ને એનું વર્ચસ્વ વધારે હોય. એટલે કોઈક ખરાબ વિડીયો જોઈને આવ્યો અને આવીને બધાને બતાવે તો એનું વર્ચસ્વ વધી ગયું, આ કંઈક નવું લાવ્યો, એ કંઈક પડીકી લઈને આવીને બધાને ખવડાવે, બધાને ભાવે, તો પછી કે આર્યો આજથી આપણો લીડર એક રીતે. તો કઈ રીતે એ બેલેન્સ કઈ રીતે રાખો? એ લોકોને એવું શું કહેવું એઝ અ હું ફ્રેન્ડ, કે એ લોકો મને પ્રેશર કરતા, તો હું એમને એવું શું સમજાવું
કે જેનાથી એ મને તો પ્રેશર ના કરે, મારું વર્ચસ્વ મારા ગ્રુપમાં જળવાઈ રહે, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ધીરે ધીરે હું એમનું બી છોડાવી દઉં. એવું એક બાળક તરીકે શું કહી શકે એ રહ્યો, કારણ કે આ બહુ જરૂરી છે. એ ચલો એટલા નાના ના હોય ને તો કોલેજમાં પણ મેં તો જોયું છે કે પ્રેશરમાં આવી જાય, પિયર પ્રેશર આપણે જેને કહીએ કે બધા જ પાર્ટી ચાલતી હતી અને બધા જ પીતા હશે તો હું ખાલી લીંબુ શરબત પીશ તો હું કેટલો ખરાબ લાગીશ. કે પછી હવે તો છોકરીઓનું પણ હોય છે કે પેલા બધાને એમને ઇમ્પ્રેશન બનશે, મારી નહીં બને. તો કઈ રીતે એનો એ બેલેન્સ રાખવું કે હું જુદો બી ના પડું ગ્રુપમાંથી અને કઈ રીતે હું મારે લેવાની જરૂર ના પડે કઈ બી, એ કઈ રીતે રાખવું? આપણે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ પૂજ્ય મોદી સાહેબ છે. મોદી સાહેબ પોતે તમે વિચાર કરો, એમને જાણે અમેરિકા ત્યાં આમંત્રણ આપેલું ગયેલા, અને એ દરમિયાન નવરાત્રી ચાલતી હતી, અને નવરાત્રી દરમિયાન બહુ પાડે છે, એ જમતા નથી કંઈ નહીં. તો એમનું એટલું બધું એ તો ત્યાંના પેલા એમને ઓફર કરેલી ઓબામાએ, તો એમણે કશું ના લીધું, ખાવાનું ઓફર કર્યું તમને. અને આજે આપણા મિત્ર વર્તુળમાં હોય, આપણે પ્રેમથી કહી દઈએ, જેમ કે હું પહેલાં એવો હતો વ્યસની, પણ આજે મારા મિત્રો અમુક વાર કે લો ને કે કોણ જોવે છે, હજુ બી કહે છે. એટલે મતલબ અમુક પાર્ટી એવી હોય તારે કે શું કહેવાય, બિયર તો લેવાય, બિયરમાં એ મેં બાને સાંભળ્યા છે કે એમાં તો કે 5% હોય. અને મેં એવા લોકો અંકલ સાંભળ્યા છે કે જેમ કે બિયર કરતા કે આપણે જે કફ સિરપ પીને એમાં વધારે, તો કે એ પીઓ છો ને કફ સિરપ ઉપર બી બેન્ડ આવી ગયું ને. અચ્છા એવું? હા, કંઈક છોકરીઓ કોલેજની બહુ 3 બિયર પી જાય. ઓકે, આના એક રીતે નશા તરીકે. હા, નશા તરીકે. તેના ઉપર બી સરકારે કંઈક એ લાવી દીધું. ઓકે, રિસ્ટ્રિક્શન્સ રિસ્ટ્રિક્શન લાવી દીધા કે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો જ કે કફ સિરપ લઈ શકે, કારણ કે ડાયરેક્ટ તમે મેડિકલ સ્ટોર પર જઈને લાઈન પી જાઓ, એનાથી નશો થાય. હા, કારણ કે મેં સાંભળ્યું ત્યાં સુધી બિયર કરતા વધારે એલ્કોહોલ એમાં હોય છે. એમાં હોય. એટલે આપણા મિત્રોને આપણે પ્રેમથી સમજાવી શકીએ તો ઘણીવાર મિત્રો આપણને સમજે, એવું નથી કે ના સમજે. જબરદસ્તી તો કોઈ કરવાનું નથી. આપણે પકડીને કહે કે એટલે ભાઈ પી લેનો આમ તેમ, તો આપણે કહી શકીએ કે ભાઈ જો ભાઈ હું તમારી મિત્રતા છે, પણ આ વ્યસનથી કેટલું નુકસાન થાય છે, આમ તેમ બધી વાત કરીએ. કારણ કે મારા ઘરમાં તો પહેલાંથી મારા માતા પિતાના આમ તેમ, અને હું નથી લેતો, તો આપણે કહી શકીએ એમને. અને બીજું કે એમને બની શકે તો એમને બી બીજા દ્વારા મોટિવેશન આપી શકીએ. એને આપણે એક તો મેં આ વસ્તુ જોઈ છે, જ્યારે મિત્રો આપણને પ્રેશર કરે ને, જ્યારે હું કેનેડા હતો તો ત્યાં તો આર્યું તંત્ર બહુ ચાલે. ત્યાં તો બધા ત્યાં છોકરીઓ પી અને એમ ત્યાં નોર્મલ છે, એટલું એ લોકો નથી કરતા. અને એ લોકોને એક બીજી વસ્તુ મેં જોઈ કે એ લોકો અહીંયા જેમ કલ્ચર છે ને કે એકવાર એક તો રિસ્ટ્રિક્શન છે, એટલે જ્યારે મળે ત્યારે જ મળે, અને એ પાછું મોંઘા ભાવે મળે, એવું તો મેં સાંભળ્યું છે બધા જોડે. તો જ્યારે મળે ત્યારે 1 બોટલ 2 બોટલ 3 બોટલ ખાલી જ કરી નાખે, બરાબર. અને ત્યાં અવેલેબલ છે ઇઝીલી, તો એ લોકો કેવું કે રોજ જમવાના સાથે થોડું ડ્રિંક કરે વગેરે. તો ત્યાં હું ફર્સ્ટ ટાઈમ ગયો તો 6 મહિનામાં લોકોએ મને થોડું પ્રેશર કરેલું, મારા ઘરવાળાઓ જ કરેલું, અને અહીંયાના નહીં પણ ત્યાં જે મારા રૂમમેટ છે એમને કરેલું કે તું અહીંયા આવ્યો છે તો જેવો દેશ એવો વેશ, તો તારે થોડુંક તો ટ્રાય કરવું જોઈએ. જીવનમાં ક્યારેય ટ્રાય નહીં કરે તો શું ખબર પડશે. અને આ તો હેલ્થ માટે સારું. મને તો ઘણા લોકો એવું કીધું કે વાઇન તું પીશ ને તો તારા હેલ્થ માટે સારું હશે. હવે ખબર નહીં આ કયો રિપોર્ટ છે, પણ શું તમારે પણ તમે કઈ રીતે શીખ્યા કે કોઈ એક વ્યક્તિને સમજાવો કે તું વ્યસન છોડ, કે પછી એક તો એક્સપિરિયન્સથી તમારા આવ્યું હશે, બરાબર, પણ તમે કોઈ એવા વ્યક્તિને બીજા કોઈને ફોલો કરતા હોય કે એક, કારણ કે આ અઘરું કામ છે ને, કોઈ એક વ્યક્તિ જે વર્ષોથી 10-15 વર્ષથી વ્યસન કરતો હોય, જે પોતાની વાઈફનું ના સાંભળ્યું, એની ધર્મપત્નીનું એને ના સાંભળ્યું, બાળકોનું ના સાંભળ્યું, એ જોઈ રહ્યો છે હાલત કે આટલું બધું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, સામાજિક નુકસાન થઈ રહ્યું છે, લોકો મને ગાળો આપે છે. એવું બની શકે કે મારા દીકરીઓ સાથે કોઈ લગ્ન નહીં કરે કારણ કે હું વ્યસની છું, એવું પણ જોયું હશે કેસ. તમે એવું તો એમને શું સમજાવો છો? પહેલો આ મારો ક્વેશ્ચન. અને શું એ સમજાવવા પાછળનો તમારા કોઈ સ્ટેપ્સ હોય છે કે પહેલાં આપણે આ વાત એને કરી, જો આમાં માને તો ઠીક છે, આ ના માને તો પછી હું આર્યો મુદ્દો મૂકીશ તો લગભગ માની જશે, એવું શું છે? કઈ એ પદ્ધતિ શું છે તમારી? પદ્ધતિ તો મૂળ હું તો મારા ઉપર જ બેઝ ઉપર વાત કરું કે હું પોતે કેવું હતું. તમે પોતાનું એક્ઝામ્પલ આપીને શરૂઆત કરો. જ એક્ઝામ્પલ આલું કે વ્યસનના કારણે મારે આટલું બધું દેવું થઈ ગયેલું. મારે હું પહેલાં એટલું બધું હતું, વ્યસન કરતો હતો તો જે 10% વ્યાજે રૂપિયા લેતો હતો હું પોતે, કારણ કે ફાઇનાન્શિયલી એટલો બધો પડી ભાગેલો ને. તો વ્યસનના કારણે પહેલું તો આ પૈસાની આર્થિક તકલીફ તો રહે જ છે, બરાબર. બીજું
કે બાળકો ઉપર ખરાબ સંસ્કાર પડે, પત્ની સાથે મારા એવા અત્યારની તો કોઈ તમે પત્નીને અત્યારે હાલની જનરેશનની વાત કરું છું, એ તો તમે મારો ને તો બીજા દાડે તો જતી રહે એના બાપ કોર્ટ કેસીસ થઈ જાય. હા, પણ પહેલાંના તો શું છે બધા એટલા શરમ રાખતા હતા. હા શરમ રાખતા હતા. આજે મારું કેટલું બધું સહન કરેલું એમણે, પણ આજકાલની કોઈ ના સહન કરે. કોઈ ના કરે. હા, એટલે મૂળ મારા મુદ્દા ઉપર હું મારી પોતાની વાત કરું, પછી આ ફાઇનાન્શિયલી વાત કરું કે આર્થિક કેટલું થાય. આજે કોઈ બી વ્યક્તિ રોજનું 500 રૂપિયાનું વ્યસન કરતો હોય તો મહિનાના કેટલા થયા, 15 વર્ષના કેટલા થયા. તો તમે વિચાર કરો, આજે તમે એટલા ફિક્સમાં મૂકો તો તમારા કેટલા થાય. અને વ્યસન તમે આ કરો એના કરતાં બીજી જે સૂકો મેવો ના ખાતા હોય, ફ્રૂટ ખાતા હોય તો સારી તમારી હેલ્થ બી સારી રહે. અને હું જ્યાં નોકરી કરતો હતો ONGCમાં, ત્યાં મેક્ઝિમમ લોકો માણસ જોડે પૈસો આવે ને એટલે પૈસો આવે એટલે શું જાય એનો રસ્તો કરી દે, એટલે તમારે વ્યસનના માર્ગે જાય, આવા બધા સંગમાં જાય. બહુ પૈસો આવતો હોય, બહુ પટ્ટાવાળાને સીધા લાખ રૂપિયા પગાર મળતો હોય. એટલે મને આમાં બોનસીસમાં બી એ લોકો એવું કરતા કે જેવું બોનસ આવે એટલે મોટી રકમ આવે. હા, એટલે આ લોકો વ્યસન બહુ મતલબ વધારે પડતા વ્યસન કરતા હોય જે નોકરી વર્ગ છે ને. એટલે તો વ્યસનના કારણે એ લોકોને ખ્યાલ જ ના હોય, એમના પત્નીને મારે, મારઝૂડ કરે, બાળકો પર ખરાબ સંસ્કાર પડે. અને ચાલુ નોકરીમાં કેટલા લોકો એક્સપાયર થઈ ગયા વ્યસનના કારણે. ઘણા તો સવાર ઉઠે ને ચાની જગ્યાએ એવા બધા વ્યસનીય મતલબ. તો અને આજે તમે વિચાર કરો, અમારા હું મૂળ વતની છું ચરોતરનો, એટલે આણંદ પેટલાદ બાજુનો. અમારા ત્યાં તમાકુ બહુ થાય. પણ તમે જોયું હશે તમાકુના ખેતરનો કોઈ દા વાડ ના હોય. કેમ ખબર તમને કારણ? કેમ? ગધેડાય ન ખાય પણ માણસ ખાય. સાચી વાત છે. એટલે એ એટલા બુદ્ધિશાળી છે કે આ ના ખવાય. અને માણસ છે ને બુદ્ધિ છે તો એ માણસ ખાય છે ના ખાવાનું. હવે તમે ગુટકા ઉપર કે સિગરેટ ઉપર ચોખ્ખું લખેલું છે અને ફોટા સાથે, હવે તો ગુટકાના ફોટા સાથે આવે છે મોઢા નામ કેન્સર, તો બી માણસ વ્યસન કરે છે. અને કેટલા વ્યસનના કારણે કેટલા લોકો નાની ઉંમરમાં એ એક્સપાયર થઈ જાય બચારા વ્યસનના કારણે. તો વ્યસન હવે કોણ આ સલાહ આપે આવી બધી, બરાબર? તો મારું તો માનવું એવું છે કે સરકાર તરફથી જો આના ઉપર ટોટલી બેન્ડ આવી થતું હોય તો બહુ સારું. વેચાણ ઉપર સ્ટ્રિક્ટ આજે તમે સ્ટ્રિક્ટ એક્શન સ્કૂલની આજુબાજુ કોઈ જગ્યાએ નથી, એ બધું છે નિયમ. અને એવું ટોટલી આજે એની બનાવટો ને એ બધું આ ગુટકાને આજે તમે ખાલી ક્યાંક તો બનતી હશે ને, ફેક્ટરીમાં ક્યાંક બનતું હશે, બાજુ બને છે. અને એ ગુટકા તમે બનતા જુઓ ને બસ જિંદગીમાં કોઈ દાન ના ખાય વ્યક્તિ. અને આ વસ્તુ તમને ખબર છે કે કાનપુર બાજુ બને છે, તો એ સરકારને નથી ખબર? બધું ખબર છે ને, સરકારને તો મળતા હોય ને એમાં બધા કંપનીઓ તરફથી બહુ બધું મળતું હોય ને આર્થિક. એક મેં થોડા સમય પહેલાં એક રિપોર્ટ વાંચ્યો હતો કે એક સ્પેસિફિક અમાઉન્ટનું આલ્કોહોલ, માની લો કે 15 ml આલ્કોહોલ, એની જેટલી અસર એક પુરુષ ઉપર થાય ને એના કરતાં એની અસર વધારે સ્ત્રીઓ ઉપર થતી હોય છે. આ મેં જોયું છે કે હેલ્થ વાઇઝ એમની અસર વધારે થાય અને એમની હેલ્થ ડિગ્રેડ વધારે થાય, એટલે કે એમનું આરોગ્ય વધારે ખરાબ થાય લાંબા ગાળે. આ મેં જોયું છે. તો એના ઉપર તમે આજકાલની જેટલી પણ મારી બહેનો છે કે જેટલી પણ છોકરીઓ છે જે કોલેજમાં છે, મને એક છોકરાઓનું તો મને ખબર છે કે એક રીતે ઇમ્પ્રેશન જમાવવા માટે આ લોકો પીતા હોય છે ને એવું બધું. એક તો પિયર પ્રેશર હોય, મિત્રોનું પ્રેશર હોય, અને બીજું કે છોકરીઓ સામે એટલે ખબર, હા એમને એવું લાગે કે સિગરેટ પીએ તો સારા લાગે, ખબર નહીં આ ક્યાંથી શીખ્યા એ લોકો, ફિલ્મોમાંથી જ હશે. પણ છોકરીઓનું મને ખબર નથી શું રીઝન હોય, કેમ એ લોકો આવું કરતા હોય છે. લગભગ મને એવું હોઈ શકે કે જે છોકરીઓને ઘરેથી બહુ વધારે પ્રેશર હોય ને કે તારે આ નહીં કરવાનું, તારે પેલું નહીં કરવાનું, થોડું બધું વધારે રિસ્ટ્રિક્શન્સ હોય, એ કોલેજમાં આવ્યા પછી આ બધું વધારે ટ્રાય કરતી. કારણ કે એક રીતે એનાથી એમને લિબર્ટી મળતી હોય કે હવે હું મારી મરજીનું કરીશ એમ, હવે કોઈ મારા માથે નહીં બેસે એવું. તો એના ઉપર તમે કંઈ કહેવા માગશો કે આ કલ્ચર પહેલાં ફોરેનમાં હતું, પછી ઇન્ડિયામાં આવ્યું, થોડા સિટીઝમાં હતું, મુંબઈ દિલ્હીમાં આવ્યું, હવે ગુજરાતમાં બી વધી ગયું, હવે તો અમદાવાદ ગાંધીનગર બધી જ જગ્યાએ છે. અને એવી કોલેજીસમાં પણ છે કે જે ગામડાના આજુબાજુ હોય, મતલબ ત્યાં સુધી પહોંચી ગયું છે. એના ઉપર તમે કંઈ કહેવા માગશો? અત્યારે તમે રાત્રે તમે જુઓ ને જેટલા બી આપણે હાઈવે છે, સરખેજ હાઈવે ને બધા બહારના રિંગ રોડ ઉપર, ત્યાં આગળ રાત્રે મોડા સુધી તમારે ચાલતા હોય છે હુક્કા બહારના બધા. તો કોલેજની છોકરીઓની બધી જ હોય છે લગભગ. તો
મને એવું લાગે છે કે સ્વતંત્રતા અત્યારે મા બાપ શું છે, બાળકો પ્રત્યે બાળકના મિત્ર વર્તુળ કોણ છે, એકચ્યુઅલી મા બાપે એના મિત્રો કોણ છે ખ્યાલ રાખવો જોઈએ. એનો ખ્યાલ રાખવો જોઈએ, એના કોન્ટેક્ટ નંબર એ બધું રાખવું જોઈએ, ક્યાં ક્યાં બેસે છે. પણ મા બાપ છે ને આજકાલ કેવું છે, ફ્રીડમ, છોકરા કે અમે અમારી રીતે જઈએ એટલે મા બાપને ચોખ્ખું કહી દે, એટલે એ થઈ ગયું. બીજું કે માનસિક વધારે પડતા ડિપ્રેશનમાં લાગે ભણવાના ને એમાંથી, એટલે એના માટે એવું કે ભાઈ આ વ્યસન કરીએ તો એનાથી એ રહેવાય. પણ કોઈ બી ક્ષણિક, આજે હું પોતે ડ્રિંક્સ કરતો હતો તો મને એનો જે પાવર કેટલો ટાઈમ રહે, 2 કલાક કે 3 કલાક, પણ દુઃખ તો ઊભું ઊભું જ છે. તો માણસ સમજતો નથી કે હું વ્યસન કરું છું, મારા શરીરને હેલ્થને નુકસાન થાય છે. બાકી 2-3 કલાક પછી કે 8 કલાક કે બીજા દિવસે દુઃખ તો ઊભું ઊભું જ છે. એના કરતાં વ્યસન ના કરવું એ સારું એમ. એટલે આજકાલ પરિસ્થિતિ તો બદલાવવાની નથી. પરિસ્થિતિ બદલાવાની નથી, એટલે ટેમ્પરરી એના પરિસ્થિતિમાંથી એ કરવા માટે લોકો વ્યસન કરે છે, ડ્રગ્સ લે છે, એના બધું લે છે. તો ટેમ્પરરી એના માટે કરતાં હું તો કહું છું પરમેનન્ટલી આનંદ લેવો હોય તો આ વ્યસન છોડ દો, તો આનંદ જ છે જીવનના, બરાબર ને. વ્યસન તમે કોઈ બી ઘણાને એવું થાય ત્યારું તમે પોતે વ્યસન ઘણા, આજે તમે જુઓ ઘણા લોકો ચાનું વ્યસન બી નહીં કરે, ઘણા એવા છે ચા બી નહીં પીતા, અવાર જોઈએ ચા બી નહીં જોઈએ, ચા કોફી કશું નથી હોતું નહીં, તો બી એ ફિટ રહે છે, બરાબર. તો ગધેડા આ બધા ક્યાં વ્યસન કોઈ કરે છે, તો એ કેટલું કામ કરે છે, મહેનત કરે છે જાનવરો. અને આ તો લોકોનું બહાનું છે કે બહાર સુધી હું ચા ના પીવું, જ્યાં સુધી 2 સિગરેટ ના પીને પીવું, વાલે કો પીને કા બહાના છે. હા, ઘણા લોકો એવું કહે, ઘણા પેલું બ્લોકેજ ના હાર્ટનો પ્રોબ્લેમ હોય ને તો ઘણા મને એવું સજેશન આપે. મારે એક મિત્ર હતો, એ મને રોજ લે 4-5 પેગ, પ્લાન્ટ ઉપર જ રાખતો હતો તો મોટર, તો મને કે ડૉક્ટરે મને સજેશન કર્યું દારૂ પીવા માટે ડૉક્ટર સજેશન કરે, એટલે કે તું રોજ કે 3-4 પેક લેવાના, એનાથી કે હાર્ટ એ લે ગયા. એટલે આવું છે, પીવાવાળાને બાનું જોઈએ. સમજ્યા? મારું એવું માનવું છે કે આપણે પ્રેમથી સમજાઈને લોકોને થાક્યા, કારણ કે આપણે તો સમજાય જ છે, આપણે તો ખાલી શરૂઆત કરી. પણ ઘણા બધા NGOs ચાલતા હોય છે, સરકાર પોતે કહેતી હોય છે, ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ. ફિલ્મ સ્ટારો પણ ઘણા સારા એવા છે કે જે આની એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય કે આવું ના કરવું જોઈએ, આનાથી દૂર રહો. ખાસ કરીને જે જૂના ફિલ્મ સ્ટારો છે એ તો મેં જોયું. પણ મારું એવું માનવું છે ને કે 1 કે 2 કિસ્સા એવા લોકો સામે મૂકવા જરૂરી છે કે જેનાથી એક રીતે છે ને નશા કરવાવાળા છે ને એ થોડા ગભરાઈ જાય, એમનું ભવિષ્ય જોઈને કે પછી એમની હાલની પરિસ્થિતિ જોઈને એમની આંખો ખુલે. એવા કિસ્સા આપણે ડિસ્કસ કરવા જરૂરી છે, મને એવું લાગે. એવા કોઈ કિસ્સા વિશે તમે જણાવવા માગશો? મારી જોડે એક ONGCમાં જ હતા એક ભાઈ, એ માણસ સવારે ચાની જગ્યાએ વ્યસન કરે દારૂનું. એટલો બ્રિલિયન્ટ હતા એ ભાઈ, એટલા બધા બ્રિલિયન્ટ હતા, પણ એક ખબર નહીં કુસંગ એવો લાગી ગયો, ગુજરાતી નહોતા, અને એ ભાઈ વ્યસનમાં એટલા બધા બરબાદ થઈ ગયા. પોતે તો નહીં કહેતા હમ તો ડૂબેંગે સનમ તુમકો બી સાથ લે ડૂબે. એ માણસ એટલો બધો એ થઈ ગયો, ચાલ મારા કરતાં બી નાની ઉંમરના, અને અમે સાથે થોડો ટાઈમ નોકરી બી કરેલી. તો એને દાખલ કરવો પડેલો એક કનોડિયા હોસ્પિટલમાં. તો એની વાઈફ ટિફિન આપવા એક્ટિવા લઈને જતી હતી, તે પોતે એક્સિડન્ટમાં. તો પેલો પછી થોડા ટાઈમ પછી આ વ્યસન બહુ કરતો હતો, એટલે એનાથી એ બી એક્સપાયર થઈ ગયો. આજે એના બાળકો 2 નાના, હવે એના દાદાને મતલબ એ ભાઈ હતા જે એના ફાધર, ઓટીટીના ફાધર, એ લોકો એના પૌત્રને છોકરાઓના હાથવ્યા. વિચાર કરો, એ નાની ઉંમરમાં એ થઈ ગયો, એટલે ONGC બી એટલું બધું આપી નહોતું એને, સમજ્યા? કારણ કે નોકરીનો વર્ષ બહુ ઓછા હોય એટલે એને વળતર પેટે મળે બી નહીં બહુ. તો આજે એ બાળકોનું શું બિચારાનું ભવિષ્ય? તો વ્યસન, આવા દાખલા લોકોને કહીએ ને કે જો ભાઈ બાળક આ વ્યસનના કારણે એના કેવી હાલત થઈ, બરાબર, ફાઇનાન્શિયલી પોતાનું ઘરનું ઘર નહીં વ્યસનના લીધે, અને બાળકો આજે એ બીજાના સહારે છે, માતા પિતાનો સહારો તો જતો રહ્યો. એટલે આવા કિસ્સા છે ને ન્યૂઝમાં આવવા બહુ જરૂરી છે. આવા, હા, કારણ કે આવા લોકોને ખબર નથી, આ વસ્તુઓ વધારેમાં વધારે સ્પ્રેડ થવી જોઈએ. કારણ કે એડવર્ટાઇઝમેન્ટ હવે આપીને થાક્યા, જે નશો કરવાના જે કરવાના છે, જ્યાં સુધી એમના ઘરે કોઈ મોટી તકલીફ ના આવે,
કે એમના રિલેટિવમાં કે એવું કોઈ બીજું વ્યસન કરતું હોય એની હાલત ખરાબ થાય તો આ જોઈને બંધ કરી દે કે ના ભાઈ હવે આપણે બંધ કરવું જોઈએ, ત્યારે જ આ થવાનું છે. આજકાલની જે જનરેશન છે, અત્યારનું જે યુથ છે, જે યંગ જનરેશન છે, આપણે આ પોડકાસ્ટના અંત તરફ જઈએ એના પહેલાં તમે એમને કોઈ મેસેજ આપવા માગશો યંગસ્ટર્સને, ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટ્સ હોય? કારણ કે નાના જ્યાં સુધી કોલેજમાં ના ગયા ત્યાં સુધી એક તો એ લોકો ભણવામાં બિઝી હોય, અને બીજું કે માતા પિતાના જોડે રહેતા હોય ને એવું બધું, એટલે વાંધો ના. કોલેજમાં આવ્યા પછી એ કાં તો હોસ્ટેલ જાય, કાં તો બીજા શહેરમાં જતા રહે, કાં તો પછી ઘરથી બહાર રહેવાનું વધારે ચાલુ કરે, વધારે સમય સુધી બહાર રહેવાનું ચાલુ કરે, મોડે રાત સુધી બહાર રહેવાનું ચાલુ કરે, તો એમને એક રીતે લિબર્ટી મળી જાય. અને માતા પિતા પણ હવે તો કેવું કે કોલેજમાં કોઈ છોકરું આવી ગયું તો એને એક લમસમ અમાઉન્ટના પૈસા આપી દે કે બેટા આ મહિનાના 15,000 તું તારે માગવાના પડે એના માટે. અને વાત એ એમને સારું કંઈક વિચારીને કરતા હોય, પણ આ હવે ક્યાં વાપરતો હોય કોઈને ખબર ના હોય. તો એમના ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ભલે મોટા થઈએ પણ એનો અર્થ એ નહીં કે આપણે એઝ અ માતા પિતાનું આપણું જે દાયિત્વ છે કે આપણા બાળકનું ધ્યાન રાખવું અને એ ખોટા રસ્તે આડા રસ્તે ના ચડે, એનું ધ્યાન રાખવું. એના માટે તમે માતા પિતા તો ચલો એમની રીતે ધ્યાન રાખે, પણ તમે કોઈ એક મેસેજ આપવા માગશો આજના યુથને કે કઈ રીતે આનાથી દૂર રહેવું જોઈએ, ને આનાથી દૂર રહો એના કરતાં, મતલબ આમાં તો ચલો તમને ક્ષણિક વારની મજા તો આવે, બરાબર, આલ્કોહોલ તમે પીઓ, કોઈ ડ્રગ લઈ લો, ઇન્જેક્શન લો, થોડી ક્ષણિક વારની મજા આવે, પણ એમને પણ જીવનમાં બીજા ઘણા બધા એવા સુખો છે કે જે આખા લાઈફ લોંગ તમારા સાથે રહેશે, અને એનાથી ઘણા મોટા સુખ છે. જેમ કે તમે આધ્યાત્મિક સીધું આધ્યાત્મિક સુખ જ છે, બરાબર. બધી ઇવન જૈનોમાં તમે જોશો કરોડપતિઓ થઈને 200 કરોડની પછી બધું છોડી દે. હવે એ પણ એક સુખ ખબર છે કે આમાં સુખ નથી. હા, જે પરમ સુખ છે, હા, કે ગાડી બંગલા એમાં સુખ છે ને, એનાથી માણસો કંટાળી ગયા. અને ભવિષ્યમાં તમે જોજો કે આ જેટલા બી થિયેટર ને બધા છે ને આધ્યાત્મિક બધા થઈ જશે. હા, કારણ કે અત્યારે તમે જુઓ મૂવી કેટલા લોકો જોવે છે, બહુ ઓછા લોકો, બહુ ઓછા જોવે. હા, મોસ્ટલી મોબાઈલની અંદર જ બધું જ આવી ગયું છે. પણ હવે જે પહેલાં જે ફિલ્મો બનતી હતી એ ફિલ્મો બી નથી બનતી છે. અને બીજું કે આજે વિશ્વમાં આટલા બધા કન્ટ્રી છે, પણ સૌથી વધારે યુવા ધન છે ને ભારત જોડે છે. એટલે મોદી સાહેબ પોતે બી કહે છે કે યુવાનો જે છે, આજના યુવાનો પણ આખા વિશ્વની નજર શું છે, ભારત ઉપર છે. એટલે આ લોકો છે ને ભારતના જે યુવા એને બરબાદ કરવા માગે છે. એટલે આ ડ્રગ્સના બધું જે પરદેશી આવે છે, બરાબર, અને કે ભારતના યુવાનો એ થઈ જાય ને, એટલે આપણા આમાં એક રીતે પડોશી દેશનો પણ હાથ છે 100%. કારણ કે સૌથી વધારે યુવા ધન આપણે ભારતમાં છે. એટલે એ લોકોને અત્યારે એમને મૂળથી કઈ રીતે ખરાબ કરી દેવા જેનાથી ડેવલપ જ ના કરી શકે. એટલે આજના યુવાનો અને પોતાનું કલ્ચર, આ લોકો કલ્ચર જ એવું થઈ ગયું. આજે તમે કોલેજમાં ભણતા હોય ને તમે જો સિગરેટ ને ડ્રગ્સ ના લેતા હોય તો તમારા મિત્ર તમે આઉટડેટેડ ગણાય. એટલે લોકોમાં તમારે એવું છે કે જે માણસ આમ સિગરેટ પીતો હોય કે આમ હોય એનું વધારે લાઈક કરે, છોકરીઓ બી લાઈક એટલે એની સાથે. એટલે પછી સાયકલ જેવું થઈ જાય કે જે વધારે આવું કરે એને છોકરા લાઈક કરે, જે ના કરતો એને ઈચ્છા થઈ જાય. સાચી વાત છે. હા, પણ મૂળ શું છે, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા મા બાપના સંસ્કાર, આપણા કલ્ચર, કે આપણું શું છે, આ ખાવું, આ ના પીવું, આ ખવાય, એ ના ભૂલવું જોઈએ, એ ના ભૂલવું જોઈએ આપણે, બરાબર ને. આજે તમે વેસ્ટર્ન તમે કલ્ચર જુઓ, આપણે ભારતના લોકો એ કલ્ચર અપનાવીએ, પણ એ લોકો આપણું અપનાવવા થઈ ગયા, સાચી અપનાવે છે. આજે એ લોકો તમે વિચાર કરો કે સાડી, બહેનો સાડી પહેરતી થઈ ગઈ, અને આપણી દીકરીઓ જીન્સ ને એના ઉપર ને શરીરને દેખાડે છે, અને એ લોકો શરીર ઢાંકવાનું એ રીતના સાડી. તો પછી આજે ઘણા લોકો શાકાહાર તરફ વળ્યા છે, ફોરેનના લોકો, અને આપણે માંસાહાર તરફ વળ્યા છે. તો એ આજની યુવાધનને મારી તો એક જ વિનંતી છે કે આ બધા ડ્રગ્સ ને આ બધા જે વ્યસનોથી દૂર રહે તો પોતાનું હેલ્થ બી સારું રહે. અને આપણો જે મોદી સાહેબનું એક છે કે આપણે ભારતને વિશ્વ ગુરુ તરીકે વિશ્વમાં, અને મોદી સાહેબ એ તરફ કરી જ રહ્યા છે. અને ભવિષ્યમાં તમે જોશો કે વિશ્વમાં ભારતનો ડંકો વાગશે. પણ આજના જે યુવાનો છે એને આપણા દેશને બહુ જરૂર છે. મારી દરેક યુવા લોકોને વિનંતી છે કે આ બધા દૂષણોથી દૂર રહે અને મોદી સાહેબને એટલું એ કરે, બરાબર, એ મારી વિનંતી છે. અને હું ખાલી એક વાત આમાં એડ કરવા માગીશ કે યુવાનોને ખાલી એવું લાગતું હોય છે કે એરિયા કોઈ એક મિત્રને કોન્ટેક્ટ કરે અને એરિયો ક્યાંકથી લાવી આપે છે, કોઈ ડ્રગ કે કોઈ દારૂ કે ક્યાંકથી લાવી આપે એના કોન્ટેક્ટથી,
પણ અમને એ નથી ખબર પડતી કે આ બહુ મોટા સ્કેલ પર ચાલતું હોય છે. આમાં આસપાસના દેશોનું એક ષડયંત્ર રીતનું હોય છે. આસપાસના નહીં, ખાલી ફોરેન કન્ટ્રીઝના બી, કે એ લોકો એવું ઈચ્છતા હોય કે કઈ રીતે યુવા ધન જે છે ભારતનું એને કઈ રીતે મૂળથી જ નીકાળી દેવું, કે એ લોકો ફ્યુચરમાં ડેવલપ ના કરી શકે. અત્યારે ભલે કરે, 5 વર્ષ પછીના એમના પ્લાન્સ હોય છે. અને આપણે એક જોઈએ છે કે દેશો આપસમાં એકબીજાના મિત્ર પણ નથી હોતા અને એકબીજાના શત્રુ પણ નથી હોતા. બધાનો પોતાનો બધા બેનિફિટ જોઈએ. એટલે આપણે પણ આપણા દેશના યુવાનોને પણ એવું સમજવું જોઈએ કે ખાલી એમનું જીવન પૂરતું નથી. એમના પરિવારનું પણ જીવન છે, એમના દેશનું પણ જીવન છે, એમના સમાજનું પણ જીવન છે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને પછી જે કરવું એ કરવું જોઈએ. મારું તો એવું માનવું છે. સાચી વાત. એટલે મનોમંથનના આ જ્ઞાન મંદિરમાં વાર્તાલાપ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મને પણ આનંદ થયો આપની સાથે. ઓકે, થેન્ક યુ. અસ્તુ. ગોપાલ સર સાથે વાત કરીને ખૂબ જ મજા આવી મિત્રો. મને કમેન્ટ્સ કરીને જણાવજો કે તમારે કયા અલગ અલગ ટોપિક્સ પર બીજા ગેસ્ટ બોલાવા છે. તમારો કોઈ ગેસ્ટ સજેશન હોય તો પણ મને કહેજો. મને આ વાત જાણીને હું બહુ આશ્ચર્યચકિત થયો કે કઈ રીતે એક વ્યક્તિ કે જે પોતાના જીવનના 27 વર્ષ સુધી વ્યસનમાં રહ્યો હોય અને એક પુણ્ય આત્માના કારણે એને એનાથી મુક્તિ મળી જાય અને એ આટલી બધી પછી પ્રગતિ કરે જીવનમાં. તો મને કમેન્ટ કરીને જણાવજો કે કેવું રહ્યું, અને મારી કોઈ ભૂલો હોય તો એ પણ મને જણાવજો. મારે કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ એ પણ મને જણાવજો. તમને ખબર છે હું બંને રીતે મોટિવેશન લઈ લઈશ. સો લાઇક કરો, શેર કરો અને ગમે તો કમેન્ટ કરો. આભાર.